એક મિનિટ તમારો મોબાઈલ આપો ને, એ શેર કરી દો. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. એમાં લિંક કોપી કરવી છે અને શેર કરી ખૂબ સરસ. આભાર રાજલક્ષ્મી. કાર્યક્રમને આગળ વધારતા હું ડોક્ટર રુદ્રસર વ્યાસને વિનંતી કરીશ કે તેઓ શું કરો પોતાની છો? વાણી લિંક દ્વારા છે ને ડોક્ટર ગ્રુપમાં બધે ચિકિત્સા શેર કરી દો. માહિતીનો કોપી જ છે લિંક. MTB આર્ટ્સ કોલેજ મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આજના દિવસે ભારતીય મનોવિજ્ઞાન વિષય પર જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એની પાછળનું કારણ એ છે કે સમગ્ર ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં TYBA ના અભ્યાસક્રમમાં મનોવિજ્ઞાન વિષયમાં ભારતીય મનોવિજ્ઞાન એ દાખલ કરવામાં આવ્યું છે અને અત્યારની સ્થિતિ એવી છે કે ભારતીય મનોવિજ્ઞાન કેવી રીતે ભણાવવું એની માટે અધ્યાપકોની અંદર પણ પ્રશ્ન છે. આજે આપણે જે નિવૃત્ત અધ્યાપકને અહીંયા બોલાવ્યા છે એ પોતે કડી કોલેજની અંદર 31-32 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા હતા. કડી કોલેજ ગુજરાતની એકમાત્ર એવી કોલેજ છે કે જ્યાં છેલ્લા 10 વર્ષથી ભારતીય મનોવિજ્ઞાન એ વિષય ભણાવાતો હતો અને જીગરભાઈ પોતે એ વિષય ભણાવતા હતા. એટલે આપણા ત્યાં આજે એમને બોલાવવા પાછળનું કારણ એ છે જીગરભાઈ અત્યાર સુધીમાં 14 જેટલી પુસ્તકોનું પ્રકાશન 14 જેટલી પુસ્તકો એના દ્વારા લખાઈ છે. 28 રિસર્ચ પેપર્સ એમણે પબ્લિશ કર્યા છે. જીવન આસ્થા હેલ્પલાઇન જે અહીંયા આપણી પોલીસની સાથે હેલ્પલાઇન ચાલે છે એવી જ રીતે ગાંધીનગર જિલ્લા ડીએસપી કચેરીમાં પણ જીવન આસ્થા હેલ્પલાઇન ચાલે છે. એના જીગરભાઈ કોઓર્ડિનેટર પણ છે. સાથે એના જે કાઉન્સેલર્સ લેવામાં આવે છે જીગરભાઈ તેના કોર ફાઉન્ડર મેમ્બર છે, કોર કમિટીના મેમ્બર છે. જે કાઉન્સેલર્સ લેવામાં આવે છે એમને ટ્રેનિંગ આપવાનું. અને તમને ખબર છે કે જ્યારે તમે કોઈ કાઉન્સેલિંગ કરો તો એમનું જે ટોક્સિક છે તમારી અંદર આવે છે તો એ કાઉન્સેલરને કાઉન્સેલિંગ કરવાનું કામ એ જીગરભાઈ ત્યાં કરી રહ્યા છે. બાકી તો બહુ બધું છે. એમની હોબીઝની અંદર તમે કહી શકો સ્કલ્પચર મેકિંગ છે, પેઇન્ટિંગ છે, ગાર્ડનિંગ છે, હોર્સ રાઇડિંગ છે, મ્યુઝિક છે. ખાસ કરીને અત્યારે ફ્રીલાન્સ પર્સન તરીકે ઘણા બધા સમયથી એનિમલ હેલ્પલાઇન એમના વિશે કહેવું હોય તો બહુ બધું છે. બહુ બધા ક્ષેત્રની અંદર બહુ સારા પેઇન્ટર છે, બહુ સારું વગાડે છે, બહુ સારા ફોટોગ્રાફર છે. પણ આ બધા કરતાં સૌથી મહત્વનું મારા માટે શું કોઈ હોય તો એ અને એમના પત્ની દુનિયા આવે છે તો પ્રજ્ઞાબેન એટલે સાયકોલોજીમાં લેક્ચર છે. પ્રજ્ઞાબેન સૌથી મહત્વની વાત મારા માટે છે કે બંને મારા મિત્રો છે અને અમે એમએમાં પાર્ટ 1 અને પાર્ટ 2 તો ઓફકોર્સ એ લોકો ડિપાર્ટમેન્ટમાં હતા અને હું બહુ હોશિયાર નહોતો એટલે હું
એનટી આર્ટ્સ કોલેજમાં પીજી સેન્ટર ચાલતું હતું ત્યાં હતો. પણ અમે સાથે ભણેલા છીએ અને એમએમાં જે ડિઝર્ટેશન કરવાનું આવે એ ડિઝર્ટેશન એ વખતે અમે 5 કે 6 લોકોએ કર્યું હતું. એમાં જીગરભાઈ અને હું અને પ્રજ્ઞાબેન હતા નહીં હતા. જીગરભાઈ અને બીજા 4 લોકો અમે લોકોએ એ રિસર્ચ પેપર એમએમાં કરેલું હતું. જીગરભાઈ વિશે કહેવું હોય તો બીજું ઘણું બધું હું કહી શકું, પણ અત્યારે એ સમય નથી. હું જીગરભાઈને વિનંતી કરું કે ભારતીય મનોવિજ્ઞાન વિશે તમારા બધાની સાથે જે વાત કરવાની છે એ કરે. આ કાર્યક્રમનું યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ આપણે કરી રહ્યા છીએ. અત્યારે કદાચ એક લિંકની થઈ ગઈ. હા, પણ એ બીજા મિત્રોને પણ એક લિંક મોકલી આપીશું કે આખા ગુજરાતની મોટાભાગની કોલેજોમાં આ કાર્યક્રમ એ લોકો લાઈવ જોશે અને આવનારા દિવસોમાં જે ભારતીય મનોવિજ્ઞાન એમણે ભણાવવાનું છે એનું મોટાભાગનું મટીરિયલ એ લોકોને અહીંયાથી પ્રાપ્ત થશે એવી મારી જે લોકો આ જોશે એમને ખાતરી છે. મને એ પણ ભરોસો છે કે આજનું આ લેક્ચર તમે અહીંયાથી જોશો, પ્રેઝન્ટેશન ને આ બધું, એ પછીથી તમને પણ ભારતીય મનોવિજ્ઞાનમાં જેન્યુઇન ઇન્ટરેસ્ટ ઊભો થશે અને આપણે કાર્યક્રમ લગભગ 1:30 વાગ્યા સુધીમાં પૂરો કરી દઈશું. પણ જીગરભાઈ એ પછી અહીંયા અવેલેબલ છે, આપણી પાસે છે. અહીંયા જગ્યા નહીં તો આપણે 17 નંબરમાં બેસીશું. તમારામાંથી કોઈને વ્યક્તિગત વાતચીત કરવી હશે તો જીગરભાઈ સાથે કરી શકશે. જીગરભાઈને હું સ્ટેજ સોંપું છું. જીગરભાઈ, થેન્ક યુ. પહેલી વાર યોગેશ ભાઈ બોલ્યો છું. કાર્યક્રમ બહુ એમણે તો ઓળખાણ આપી દીધી, પણ છતાં અમે લોકો એટલા બધા અંગત છીએ કે રુદ્રેશ નામ મારા મોડે ઓછું આવે છે. શરૂઆતથી ભુદેવજી ઓળખાય છે અને હું ભુદેવ તરીકે જેમને ઓળખતો રહ્યો છું. પ્રેમથી અમારો આ બોલાચાલીનો જે રિલેશન છે એનો ઉદ્ગાર. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન તમને, કારણ કે 12 વાગી ગયા છે. ટેકનિકલી ગુડ આફ્ટરનૂન, પણ આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મારા થકી કદાચ મારે તમને લોકોને અહીંયા જે આપવાનું છે બિંગ સ્ટુડન્ટ એમાં ગુડ મોર્નિંગ વધારે યોગ્ય છે, સુપ્રભાત એ વધારે યોગ્ય શબ્દ છે. કારણ કે ઘણી બધી વાતો એવી છે કે જે આપણે જાણીએ છીએ છતાં નથી જાણતા. બીજી રીતે તો આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ, આપણને ખબર છે કે કંઈક છે ખરું, પણ આપણે લોકો એને ખરેખર જાણતા નથી. આપણે લોકો એ કામો કરીએ છીએ દિવસ દરમિયાન, ડે ટુ ડે લાઈફમાં આપણે જીવનને ભોગવીએ છીએ, જીવીએ છીએ, પણ આપણને ક્યારેય ખબર નથી હોતી કે આપણે શું કરીએ છીએ, કેમ કરીએ છીએ, આનાથી શું થાય. ઘણી બધી વાતો એવી છે ભારતીય મનોવિજ્ઞાન અને ભારતીય લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી જે વાતો તમારી સાથે એટલા જ માટે અહીંયા આજે મેં સ્ટેજ ઈચ્છ્યું હતું ઈશ્વર પાસેથી, અને એ સ્ટેજ મારા મિત્ર રુદ્રેશભાઈ પાસેથી મને મળી ગયું કે એક સાથે ઘણા બધા લોકો અને ખાસ કરીને મનોવિજ્ઞાન વિષયવાળા ઘણા બધા વિદ્યાર્થીઓથી માંડીને લોકો એ વસ્તુ જાણે કે આપણે જે જે સદીઓથી જીવતા આવ્યા છીએ, કરતા આવ્યા છીએ, કેમ, શા માટે, કેવી રીતે, અને એની આગળ શું, એનું ભવિષ્ય શું. તો પીપીટી ફોર્મમાં સીધી વાત છે, કુદરતને પણ અને દરેકને જોઈને કોઈ પણ વસ્તુ વધારે સારી ગમે. મેં એવી રીતે પીપીટી બનાવવાની, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાની મેં એવી રીતે કોશિશ કરી છે કે આપ સૌને એ વસ્તુ ગમે અને આપ સૌ એ વસ્તુને સમજી શકો, વધારે ઈઝીલી સમજી શકો, વધારે ઈઝીલી એને જાણી શકો. તો બીજી કોઈ પ્રસ્તાવના, બીજી કોઈ ભૂમિકા નહીં બાંધતા સીધા વિષય પર જઈએ છીએ.
વિષય તો ભારતીય મનોવિજ્ઞાન છે, પણ ભારતીય મનોવિજ્ઞાનમાં એક્ઝેક્ટલી ફોકસ શેના પર કરવું એના વિશે થોડીક અવગત હતી. એટલે મેં પહેલા આખો જે ટોપિક બનાવ્યો હતો ઇન્ડિયન સાયકોલોજી ટ્રેટ્સ ટ્રેન્ડ્સ એન્ડ થ્રેશોલ્ડ્સ, થોડુંક એનો ટિપિકલ અર્થ કરવા જઈએ તો એકદમ એનું આપણે શુદ્ધ ભાષાંતર નથી કરવું. એનો મતલબ જે થાય છે ભારતીય મનોવિજ્ઞાનના લક્ષણો, પ્રવાહો અત્યારે જે ચાલી રહ્યા છે સાંપ્રદાય અત્યારે, અને એની સીમાઓ. સીમાઓનો મતલબ સરહદો નથી થતો, સીમાઓનો મતલબ એના દરવાજાઓ છે કે જેથી આપણે અંદર એન્ટર કરી શકીએ છીએ. એક સીમાથી પેલી બાજુ જઈએ એટલે નવી દિશામાં તમે એન્ટર કરી શકો. આ શબ્દ બહુ જ ધ્યાનથી સમજી વિચારીને આ સીમાઓ શબ્દ મેં અહીંયા રાખ્યો છે, થ્રેશોલ્ડ્સ. બરાબર? ભારતીય જીવનશૈલીના મૂળ આધારો, આટલી વસ્તુઓ વિશે આપણે લગભગ વાત કરવાની છે. ત્યારે આવી જજો. ક્લિક થશે. હા, 5 કોષો, ચક્ર, અષ્ટાંગ યોગ, 3 દોષો, ત્રિદોષ એની વાત કરીશું. ત્રિગુણ, 3 ગુણો, ત્રિશરીર કે જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે કે મનોવિજ્ઞાનમાં ફ્રોઈડ દાદાએ જે કહ્યું હતું 3 વસ્તુઓ, મનની 3 વ્યક્તિત્વની અવસ્થાઓ જે બતાવી હતી એની સાથે આપણે એને કઈ રીતે સરખાવી શકીએ ભારતીય મનોવિજ્ઞાનના સંદર્ભમાં એની થોડીક વાત કરીશું. અને ત્રિનાડી, ઈડા, પિંગળા અને સુષુમ્ના. બરાબર? ત્રણ શરીરની વાત કરીએ. સૌથી પહેલા 3 શરીર. બોર્ડ પરનું લખાણ તો શાંતિથી તમે વાંચજો, બરાબર છે, પણ ફ્રોઈડની વાત કરીએ ખાસ કરીને તો મનોવિજ્ઞાનમાં ફ્રોઈડ કોણ હતા અથવા તો ફ્રોઈડનો મનોવિજ્ઞાનમાં શું સંબંધ છે મનોવિજ્ઞાન વિષય સાથે એ મોટાભાગના લોકો લગભગ નથી જાણતા. હકીકત એ છે કે મનોવિજ્ઞાન સાથે ફ્રોઈડ, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડનો કોઈ જ નાવા નીચોવાનો સ્થાનસૂચકનો સંબંધ નહોતો. એ પોતાની જાતમાં એક ડોક્ટર હતા, મગજના તંતુશાસ્ત્રના ડોક્ટર તરીકે ઓળખાતા હતા અને બહુ બધી જીવનની જદ્દોજહદમાંથી પસાર થયા હતા. યહૂદી હતા જન્મે અને એ વખતે હિટલરશાહી ચાલતી હતી. એટલે એન્ટી હિટલર એમણે એઝ અ યહૂદી ઘણું બધું ભોગવ્યું છે, ઘણી બધી યાતનાઓ ભોગવી છે. મા બાપના 11 સંતાનોમાંનું એક સંતાન તરીકે લગભગ આખું જીવન એમણે એક દેશથી બીજા દેશ, એક જગ્યાએથી બીજા એક રાજ્યથી બીજા રાજ્ય, એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડધામમાં વિતાવ્યું છે. એ સંજોગોમાં એ જે કંઈ પણ શીખ્યા, જે કંઈ પણ એમણે જાણ્યું અને એમણે એમની કેસ સ્ટડી, કેસ હિસ્ટ્રી બનાવવાની શરૂઆત કરી. એમાંથી એમના લાઈવ લેક્ચર્સ, એમણે લખેલા નોટ્સ, પુસ્તકો અને એમાંથી આજના આપણા મનોવિજ્ઞાનના મોટા ભાગનું મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું છે. આ બહુ મોટી વાત છે. થોડી પૂર્વ ભૂમિકા ફ્રોઈડની મારે એટલા માટે આપવી પડી કે ફ્રોઈડ વિશે આ ખાસ વાત એ મહત્વ છે. એટલું બધું મહાન એને તમે જે માનો છો, સમજો છો કે આ તો પ્રાપ્ત ના થાય એવું, તો એને પ્રાપ્ત કરવા માટેનો એક જ સીધો સાધો રસ્તો છે કે તમારું સૂક્ષ્મ શરીરને ઓળખો. સ્થૂળ જે કંઈ છે એ બરાબર છે, પણ તમારા જીવનમાં જે કંઈ કારણો છે એ કારણોને જડ બનવા ના દો, કારણોને તમારી અંદર જડ પકડવા ના દો કે મારું આ રહી ગયું, મારું તે રહી ગયું, હવે આના માટે મારે આમ કરવું પડશે, તે કરવું પડશે. કારણ કે એ ઘડીએ જો મૃત્યુ આવી જાય છે તો પેલું કારણ એમને એમ બાકી રહે છે અને વિલ હેવ ટુ નેક્સ્ટ ફોરવર્ડ. નવા જન્મમાં તમારે એ કારણને પૂરું કરવા માટેની ઘટનાઓ તરીકે તમારે વ્યવસ્થિત રીતે કે અવ્યવસ્થિત રીતે તમારે એમાં જીવવું પડશે. આ છે આપણું કારણ શરીર. સ્લાઇડર ક્લિક કરવી પડશે. હા, એકચ્યુઅલી પીપીટી જે કરાવી હતી એમાં ભરતા એક એક શબ્દ આવે એ રીતે ક્લિક કરતા કરતા વન બાય વન શબ્દ આવે એ રીતે મેં ગોઠવ્યું હતું. આમાં આખી આવે છે તો શું વાંધો નહીં, પીપીટી કંઈક પીડીએફ ટાઈપની પીપીટી છે પણ વાંધો નથી, તમે તરત વાંચતા જજો. 5 પ્રાણ અને 5 કોષ.
આ પીપીટી સમર્પિત કરવામાં આવે છે ડોક્ટર રુદ્રેશ વ્યાસને, કારણ કે 5 પ્રાણનો જે આખો કોન્સેપ્ટ છે એ વર્ષો પહેલા એમણે મને સમજાવ્યો છે, મને યાદ છે. મને એ દિમાગમાં નહોતો ઉતરતો કે કોષ અને પ્રાણ એ બંનેનું એકબીજા સાથેનું ટેકનિકલ અથવા તો જે મહત્વ તો છે જ, પણ એકબીજા સાથેનું જોડાણ શું છે. 5 પ્રાણો જે છે અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. આગળની સ્લાઇડમાં દરેકની ડિટેલ મૂકેલી છે અને એની સાથેની પછીની સ્લાઇડમાં 5 કોષો જે છે આપણા અન્નમય, મનોમય, પ્રાણમય, આનંદમય, વિજ્ઞાનમય, એ કોષોની આપણે વાત કરીએ છીએ. ભૌતિક શરીર, સ્થૂળ શરીર, જેને આપણે અન્નમય કોષ કહીએ છીએ. ભૂખ લાગવી, ખોરાક ખાવો, તૃપ્તિ થવી, ઊંઘ આવવી, સેક્સ માણવી, મિત્રાચારી કરવી, દુશ્મની કરવી, એવરીથિંગ રિલેટેડ ટુ અવર બોડી, એ છે અન્નમય કોષની રચના. આપણા શરીરમાં 5 પ્રકારના કોષ છે. આપણે જે સાયન્સમાં કોષ કે સેલ તરીકે જે વસ્તુ ભણે છે એને મનોવિજ્ઞાન અથવા તો ભારતીય મનોવિજ્ઞાનમાં એને 5 અલગ અલગ રીતે વિભાજિત કરીને સમજી શકાય. તેથી બહુ ઇઝીલી આપણે એને ફોકસ કરીને સમજી શકીએ. પહેલો છે એ અન્નમય કોષ, કે જેનું બાહ્ય આવરણ એ ભૌતિક શરીર છે. એનું કામ જે છે એ પોષણ આપવાનું, શરીરની વૃદ્ધિ કરવાનું, પાચન તંત્ર ખાસ કરીને એટલે કે મેટાબોલિઝમ આગળ વધારવાનું, અને આની શુદ્ધિ કઈ રીતે કરી શકાય? યોગ, શુદ્ધ આહાર, કસરત. શરીરને બનાવવું છે તો શરીરને માધ્યમ તરીકે કોઈ પણ કામ માટે ઉપયોગમાં લેવું છે, સારા યા ખરાબ, આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ સારા કે ખરાબ કોઈ પણ માધ્યમ માટે જો શરીરને ઉપયોગમાં લેવું હોય, સારું ગીત સાંભળવું હોય તો કાન જોઈશે, કાનની સાંભળવાની તાકાત જોઈશે. સારું ખાવું હોય તો જીભની તાકાત જોઈશે, જીભ અલગ અલગ ટેસ્ટ અનુભવી શકતી હોય. 5 ઇન્દ્રિયો છે, 5 માત્રાઓ છે, તન્માત્રાઓ છે, બધું ઘણું બધું છે. તો આપણે એટલી બધી ડિટેલમાં અત્યારે જવાની માંગીએ તો તમે બોર થશો. મેઇન વાત એટલી જ છે કે 5 કોષ, એમાં જે પહેલો કોષ છે અન્નમય કોષ, બરાબર. બીજો છે પ્રાણમય કોષ, જીવન શક્તિ. જીવનમાં શક્તિના પ્રવાહનું જે નિયમન કરે છે, જીવનમાં શક્તિનો પ્રવાહ વહેરાવે છે, એ છે એ આપણો પ્રાણમય કોષ, કે જેમાં પ્રાણ અથવા તો ઉર્જા જોડાયેલી છે. પ્રાણ જે છે એ આખા પ્રાણ શક્તિ, આપણા પ્રાણો પણ 5 પ્રકારના છે, એના પર આપણે ફોકસ કરીએ છીએ એટલે આમાં વધારે આગળ નહીં જઈએ. મનોમય કોષ, માનસિક શરીર, સૂક્ષ્મ શરીરના જેવું મનોમય કોષ. બુદ્ધિ, મન, અહંકાર અને ચેતના, આ 4 વસ્તુઓનું બનેલું એ છે મનોમય કોષ, કે જેની માનસિક સ્થિતિ, ભય, ઈચ્છાઓ, સંતોષ, બરાબર, આ બધાથી જે વસ્તુ ઘડાતી હોય છે. અને બેક ઓફ ધ સીઝન અથવા તો બેક ઓફ ધ પ્લે, જે રમતું હોય અથવા તો આપણને રમાડતું હોય એવું જો કંઈ તત્વ હોય, બીજી ભાષામાં કહીએ તો આપણે જેને મન તરીકે ખાસ ઓળખીએ છીએ, પાછળના તરફ કદાચ આપણે જાણતા નથી બહુ, અહંકાર, બુદ્ધિ વાળી જે વાત છે, ચેતના વાળી વાત છે, એ આપણને બહુ પલ્લે નહીં પડે, પણ મન તો ખબર છે. મારા મનમાં એ મેં કરી દીધું, મારા મનમાં ઈચ્છા હતી એટલે મેં કર્યું. મન તરીકે આપણે જેને ઓળખીએ છીએ એનો અર્થ ભારતીય મનોવિજ્ઞાનમાં બહુ ડીપ છે. વધુ જ આપણે ઊંડા ગોતા નહીં કહીએ, ગોતા અથવા તો ગોથા નહીં કહીએ. નિર્ણયોને, દ્રષ્ટિકોણોને આ વસ્તુ પ્રભાવિત કરે છે અને એની શુદ્ધિ માટે હકારાત્મક વિચારસરણી, પોઝિટિવ વિચારસરણી અને ધ્યાન, મેડિટેશન. ધ્યાન એટલે શું, મેડિટેશન કેવી રીતે થાય, બરાબર, એ બહુ જ જરૂરી છે. 5 પ્રાણો, 5 કોષો મેં અહીંયા અલગ અલગ રીતે બતાવેલા છે. વિજ્ઞાનમય કોષ, વિજ્ઞાન એટલે સાયન્સ, સાયન્સ એટલે તર્ક, બુદ્ધિ જેની સાથે જોડાયેલી હોય, અને તર્ક, બુદ્ધિ ત્યારે જ કામ કરી શકે જ્યારે તમારી વિવેક બુદ્ધિ સાથે હોય. વિવેક વગરની બુદ્ધિ કામ કરતી નથી. દુર્યોધન પણ બુદ્ધિશાળી હતા. હું હતો શબ્દ નહીં વાપરું, કારણ કે યોગના એટલા માસ્ટર અને જાણકાર હતો એ માણસ કે જ્યારે છેલ્લે તબક્કો આવે તો મહાભારતનો, ત્યારે એમણે પોતાની જાતે યોગ બળે, એટલો સારો યોગ જાણતા હતા કે યોગ બળે એક સરોવરની અંદર, બહુ ઊંડા સરોવરમાં એ પોતાની આજુબાજુ હવાનો પરપોટો બનાવી અને એમાં ઉતરી ગયા અને એમાં જઈને ધ્યાનમાં જઈને પોતાના શરીર અને મનને શાંત કરી અને થાક ઉતારવાનો કોશિશ કરતા હતા.
કૃષ્ણ ભગવાનને અથવા તો કૃષ્ણજીને ખબર પડી ગઈ હતી કે જો આ માણસનો થાક ઉતર્યો તો ઓલરેડી માતાનું વરદાનનું કવચ તો એમણે પહેરેલું જ છે. થાક ઉતર્યા પહેલા એમને ગમે તે રીતે બહાર કાઢો અને ગમે તે રીતે યુદ્ધમાં જોતો. આમનો થાક ઉતરવો જોઈએ નહીં. એટલે પણ અત્યારે એ વાત અગત્યની એકદમ મહત્વની છે કે બહુ જ સારા યોગી હતા. એટલે બુદ્ધિ એ માત્ર બુદ્ધિ માત્ર હોશિયારી સાથે આપણે સંબંધનો કરવાનો નથી. બુદ્ધિનો ઉપયોગ તર્કનો ઉપયોગ એ વિવેક સાથે હોવો જોઈએ. શું યોગ્ય છે અને શું અયોગ્ય છે સારા સારાનું ભાન હોવું જોઈએ. એની સાથે જે બુદ્ધિનો ઉપયોગ કરો છો તો બહુ જ સરસ રીતે તમે તમારા જીવનને તમારા આયુષ્યને આગળના જીવનને અને આજુબાજુના લોકોને અને આસપાસના સમાજને પણ તમે સ્પર્શી શકો છો અને કંઈક સારું કરી શકો છો. આનંદમય કોષ અંતિમ અવસ્થા. જીવતા જીવ અંતિમ અવસ્થા. જીવન જીવતા જ તમે તમામ પ્રકારના આનંદ મેળવો છો. એક ક્વેશ્ચન પૂછું, તમે શેના માટે જીવો છો? તમારે શું જોઈએ છે? કોઈકનો જવાબ આવશે ભૂખ લાગી છે, સારું સારું ખાવાનું મળી જાય એટલે મજા પડી જાય બાપુ. સુરતી લાલા હોય અને મસ્ત મજાનો ગોટાળો મળી જાય સવારે કે XYZ સવારની જે વાનગીઓની તો બહુ બહુ લાંબી લિસ્ટ છે એટલે એ નહીં કરીએ. ક્યાં તો બીજું કોઈ હોય તો વાંચનથી, કોઈ હોય તો ફરવાથી, કોઈ હોય તો પેઇન્ટિંગથી. અલગ અલગ પ્રકારના લોકોને, કોઈને પૈસા બહુ ગમે, કોઈને પ્રસિદ્ધિ બહુ ગમે, કોઈને સ્થાન કે નેતૃત્વ બહુ ગમે, કોઈને વાહવાહી બહુ ગમે. ભિન્ન ભિન્ન પ્રકારના લોકોની ભિન્ન ભિન્ન ઈચ્છાઓ પૂરી થાય અને એમને સુખની પ્રાપ્તિ થાય છે એવો અનુભવ કરે છે. એકચ્યુઅલી સુખ એ અંતિમ પડાવ નથી. સુખથી આગળનો એક શબ્દ છે and that is called આનંદ. આનંદમાં સુખ આવી ગયું, સુખમાં આનંદ આવતો નથી. સુખથી આગળ વધીને જે ફીલ થાય છે that is called આનંદ. આપણે જેને કેટલીક ફિલ્મોમાં એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો હતો, નિર્મલ આનંદ. જેમાં માત્ર નિર્મળતા છે, જેમાં માત્ર આનંદ છે. કઈ રીતે? તો આધ્યાત્મિકતા અને દૈવી અનુભવો સાથે જોડાયેલી આ ચીજ છે. આત્માનો જે આપણો સાચો સ્વભાવ છે માત્ર આનંદ પ્રાપ્ત કરવો અને આપણા થકી આસપાસના સમાજને જે કંઈ પણ લાઈવ છે, જીવતું છે, એને જીવતું રહેવા દેવું, જીવતું બનાવવું. એ જે પ્રયત્ન કરો, કરતા રહેવું સતત જીવનભર, એને આનંદ કહેવાય. પોતાનો સાક્ષાત્કાર અને પરમ શાંતિનો અનુભવ એ જ. અને એની શુદ્ધિ માટે જે છે ધ્યાન, સાધના. અહીંયા સાધના શબ્દ છે. ધ્યાન અને સાધનાની વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ ચીજ કોમા મૂકવાનું ભૂલી ગયો. ધ્યાન અને સાધના બે જુદા છે. ધ્યાન પહેલા ધારણા આવે છે, ધારણાની મહત્તમ સ્થિતિ એટલે ધ્યાન આવે છે, અને એ પછી જે ધ્યાનની મહત્તમ સ્થિતિ જાય એને કહેવાય છે સાધના. આમ ત્રણે વસ્તુ સમજવામાં એક જ જેવી લાગે, પણ ધ્યાન અને સાધના બે જુદી છે. ધ્યાન એટલે ફોકસ કરવું અને ધ્યાન એટલે અંદર ખોવાઈ જવું. સોરી, સાધના એટલે અંદર ખોવાઈ જવું. તો ધ્યાન અને સાધના વચ્ચેનો જે ડિફરન્સ છે, બેઝિક ડિફરન્સ, ટેકનિકલ ડિફરન્સ, એ ટૂંકામાં આટલો કહી શકું. તો આનંદમય કોષ જે છે જેમાં આત્મા અને આનંદ એનો મુખ્ય ગોલ છે. પાંચ પ્રાણની વાત કરીએ. પાંચ પ્રાણ એટલે શું અને પાંચ પ્રાણ ક્યાં રહેલા છે, શું છે, એની ટેકનિકલ વાત કરીએ. અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. વચ્ચેનો જે ભાગ છે જ્યાંથી ઉપર બે અને નીચે બે છે, પ્રાણ, એની વાત કરીએ તો આપણો જે પ્રાણવાયુ છે, આપણે જેને પ્રાણવાયુ ઓક્સિજન કહીએ છીએ, અમુકના અમુક ટકા અને અમુકના અમુક ટકા, હાઇડ્રોજનના આટલા ટકા અને ઓક્સિજનના આટલા ટકા. બરાબર? કે જે ટેકનિકલી વિજ્ઞાનની ભાષામાં આપણે જે વૈજ્ઞાનિક પ્રાણને બતાવે છે ઓક્સિજન એટલે આ, પણ ઓક્સિજન એટલે માત્ર પ્રાણવાયુ નથી. આપણા સમગ્ર જીવનનો દોરી સંચાર, સમગ્ર જીવનને શુદ્ધ રાખવું. શુદ્ધ એટલે વૈજ્ઞાનિક ધોરણે એને સલામત રાખવું, રોગમુક્ત રાખવું, રોગરહિત રાખવું, અને આપણા જીવનના શારીરિક, માનસિક અને દૈવીય એટલે કે આનંદમય જે જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતોને કઈ રીતે પૂર્ણ કરવી, એના માટે મેઇન જે વસ્તુ છે એ આખા શરીરના અંદર ફેલાયેલા જે પ્રાણો છે એમાં પણ પ્રાણવાયુ છે. ફેફસાની અંદર જે વસ્તુ છે, ફેફસું એની સાથે જોડાયેલું છે, આપણું શ્વસન તંત્ર એની સાથે ટેકનિકલી જોડાયેલું છે. બરાબર? તો પ્રાણવાયુ એ ફેફસા, શ્વસન તંત્ર સાથે જોડાયેલું ચીજ છે. અપાન એટલે પેટની નીચેનો જે ભાગ છે,
અહીંયાથી નીચેનો જે ભાગ આવે છે, આમ તો કમરથી નીચેનો જે ભાગ છે એ ભાગ, અથવા તો બીજા શબ્દોમાં ટેકનિકલી સમજવા માટે કહીએ તો અપાન વાયુ એટલે આપણને થતો ગેસ, અપચો, બરાબર. આ બધું જે લોકો સાથે આપણે જોડાયેલું કહીએ છીએ, ગેસ થઈ ગયો તો વાયુ થઈ ગયો, તો વધારે પડતો વાયુ થઈ ગયો, એ જે છે that is called અપાન વાયુ. અપાન વાયુનું મહત્વ એટલું બધું છે કે એ આપણા શરીરમાં પાચન અને મળમૂત્ર અને વીર્ય ત્રણેયનો કંટ્રોલ કરે છે. ત્રણેયને બહાર ધક્કો મારવા માટે એ મુખ્ય વાયુ છે. મૂળભૂત રીતે આ પાંચે પાંચ વાયુ છે, પાંચે પાંચ. એટલે આપણે જે આની આગળની જે સ્લાઇડમાં વાત કરીશું, વાત પિત્ત અને કફ, એમાં ત્રીજો હિસ્સો છે કે જે આખા શરીરમાં વહેંચાયેલો છે. વાયુ 5 પ્રકારના છે. એમાંનો અગત્યનો વાયુ કે જે સહેજ પણ બગડે તો દોષ પેદા થાય. એ દોષ કેવી રીતે પેદા થાય એ આપણે એની આગળની વાતમાં ચર્ચા કરીશું, બરાબર. તો અપાન જે વાયુ છે એ આપણા પાચન તંત્ર સાથે, આપણા આંતરડાઓ સાથે, આપણા શરીરના એવા પ્રવાહો સાથે સીધી રીતે જોડાયેલો છે કે જે કચરાને બહાર કાઢવાનો, કચરાને નિકાલ કરવાનું એનું કામ છે. સમાન સમગ્ર શરીરમાં રક્ત અને પ્રવાહીને સતત એકત્ર કરી અને એને પ્રવાહિત કરે છે. આપણું પરિવહન તંત્ર, આપણું રક્ત રુધિરાભિસરણ તંત્ર, એને આપણે સમાન કહી શકીએ. આખા બોડીમાં, ટોટલ આપણા શરીરમાં સંપૂર્ણપણે એક એક ખૂણે ખૂણે જે કોષ રહેલો છે, નાનામાં નાનો કોષ, નાનામાં નાનો સેલ, એ સેલને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ જોઈએ છે. એ પ્રાણવાયુ પૂરો પાડવાનું કામ જે તંત્ર કરે છે, એ તંત્ર છે એ આપણું રુધિરાભિસરણ તંત્ર છે, ટેકનિકલી કહેવા જોઈએ. અને એ રુધિરાભિસરણ તંત્ર એમાં આપણે બહારથી ક્યાંયથી એ જે ઓક્સિજન છે એ મેળવતા નથી. ઓક્સિજન પહોંચાડવાનું કામ એ બહારથી શ્વાસ લેવાય છે, શ્વાસ એ ફેફસામાં જાય છે, અને ફેફસાની અંદર લોહી હોય છે, રક્ત હોય છે, રુધિર હોય છે, અને એ રક્તને શુદ્ધ કરી ત્યાંથી આગળ મોકલીને કિડની અને સ્પ્લીનમાં મોકલવામાં આવે છે. અને બે ત્રણ જગ્યાએ શુદ્ધ થતું ફરી પાછું એ એક જ ચોક્કસ ટેકનિકલ એક નળી દ્વારા, જેને ફુફ્ફુસ અથવા તો પલ્મોનરી આર્ટરી કહેવાય, એક જ એવી હૃદયની આર્ટરી છે કે જે આર્ટરી પણ છે અને શિરા પણ છે. જનરલી બ્લુ કલરની શિરા હોય, ટેકનિકલ જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ એ લોકોને ખબર છે કે ભાઈ આર્ટરી અને વિનસ એ બંનેને ઓળખવા હોય તો શું કરવાનું? શિરા અને ધમનીને ઓળખવા હોય, સિમ્પલ વાત, ધમની એટલે લાલ કલરની હોય, શિરા એટલે બ્લુ કલરની. બ્લુ દેખાય એટલે શિરા, હૃદયનું કરવાનું. અને ધમનીનું કામ શું છે? તો હૃદયમાંથી ચોખ્ખું થયેલું હોય એ જે લોહી છે, એ ચોખ્ખું થયેલું લોહી આખા શરીરને પાછું પહોંચાડવાનું. આ કામ એનું છે. મેન વાત કરીએ તો હૃદય ચોખ્ખું કેવી રીતે કરે છે? રક્ત અને રુધિરનું. એની અંદર આવેલી જે કાર્બન ડાયોક્સાઇડ સિવાયની અન્ય અશુદ્ધિઓ છે, અન્ય વાયરસ, બેક્ટેરિયા, XYZ બીજું ઘણું બધું છે, તો એને શુદ્ધ કરવા માટે શું કરવું? તો એ મોકલે છે એ લોહીને, રુધિરને, રક્તને સીધું ફેફસામાં. ફેફસા તો એ કિડનીમાં પણ જાય છે. કિડનીમાં યુરિયા નામનું જે ઝેર છે એ ખેંચાય છે, ફરી પાછું આવે છે ફેફસામાં, ઓક્સિજન વાળું થઈ અને એકદમ શુદ્ધ બને છે. અને પછી ફરી પાછું ફેફસું એ જે લોહી છે, શુદ્ધ થયેલું લોહી, એ હૃદયને પાછું મોકલે છે. આ જે ઘટના છે એને આપણે સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક ડાયાગ્રામ તરીકે ઓળખીએ છીએ. બ્લડ પ્રેશર ચેક કરવાનું હોય તો સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર આવે. ઊંચું ઉપરનું કેટલું, નીચેનું કેટલું. હૃદય જે એકવાર દબાય, એ દબાય ત્યારે એ જે રક્ત છે એટલો જે ભાગ, એટલો સેકન્ડનો 100 ભાગ જેટલો પણ હોય તો 1 મિનિટમાં 72 વાર ધડકે છે. તો એટલો જે ભાગ છે એટલા ભાગમાં એ હૃદય જે લોહી છે એ લોહીને કિડની અને ફેફસામાં મોકલી આપે છે. એમાં એનું શુદ્ધિકરણ થાય છે અને જેવું ખુલે એવું ખેંચાઈ, એર પ્રેશરથી ખેંચાઈ ફરી પાછું એટલો ભાગ પાછો આવે છે શુદ્ધ થયેલો, અને એ મેઇન 3 આર્ટેરીઓ દ્વારા એ વસ્તુ શરીરના બીજા ભાગોમાં જાય છે. બરાબર? આટલા પરથી વાત કરીએ તો ખ્યાલ આવશે કે સમાન એટલે કે પ્રાણનું શું મહત્વ છે, ઓક્સિજનનું અથવા તો વાયુનું શું મહત્વ છે, 3 જે દોષ છે એમાંનો વાયુ દોષ જે કહેવાય છે એનું શું મહત્વ છે. વાયુ સૌથી મહત્વની વસ્તુ છે. ઉદાહરણ, શરીરને દ્રઢતા, મજબૂતાઈ, સ્નાયુતંત્ર, તાકાત આપવાનું જે કામ છે એ ઉદાહરણ છે.
અને આખા શરીરમાં આપણું જે સ્નાયુતંત્ર કે અસ્થિતંત્ર જે છે એ આની સાથે જોડાયેલું છે. બરાબર? એટલે રક્ત, શ્વાસ, શ્વસન તંત્ર, સ્નાયુતંત્ર, આપણું અસ્થિતંત્ર, શરીરના બધા જ મહત્વના તંત્રો એ આમ જોવા જઈએ તો આપણાની સાથે સાથે બહુ જ ટૂંકમાં બહુ સરળતાથી બની રહે છે, સમજી રહે છે. ધ્યાન સંપૂર્ણ રીતે શરીરમાં ફેલાયેલો છે અને આ બધાનો કોષ છે. આ બધાના માથા પર જે રાજા છે જે બધાનું પરિવહન કરે છે, બધાનું નિયમન કરે છે, સંચાલન કરે છે, એ છે ધ્યાન. બાકી રહેલા ચારે ચાર પ્રકારના પ્રાણોમાં ક્યાંય વધ ઘટ, જરૂરી બિનજરૂરી જે કંઈ પણ નિકાલ કરવાનો, જે કંઈ પણ મેળવવાનું હોય એ બધા જ કામો જે કરવાના હોય છે એનું ધ્યાન રાખતી જે વસ્તુ છે તો પાંચમો છે એ ધ્યાન છે. બરાબર? તો આ રીતે પાંચ પ્રાણો એ આપણા શરીરના પાંચ એવા અંગો છે કે જે આપણા શરીરને કંટ્રોલમાં, નિયમનમાં અને શુદ્ધ રાખવામાં માટે બહુ જ મહત્વના છે. દોષ શબ્દ પર ના જતા, કારણ કે દોષ એટલે દોષની સાથે જોડાયેલો જે શબ્દ પહેલા પૂછવામાં આવે પેલું સાચરીના પ્રયોગોમાં તમને જે મનમાં આવે એ પહેલો જવાબ આપી દો. હમણાં જો હું આમ કહું પહેલો શબ્દ છોકરો, છોકરી, ઝાડ, પાન, ખુરશી, ટેબલ અને પછી દોષ, શું આવશે? નિર્દોષ. બરાબર? અહીંયા એવો અર્થ ના કરતા પ્લીઝ. અને એવો અર્થ કરશો તો એ વાંધો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક તેની સાથે જોડાયેલું છે. જે આ નથી, બરાબર, તો શરીર નિર્દોષ છે. બરાબર? વાયુની વાત આપણે આગળ કરી. 5 પ્રકારના વાયુઓ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, ડેપ્થમાં આપણે એની વાત ચર્ચા કરીએ થોડી. તો શ્વસન, પરિભ્રમણ અને ચેતાતંત્ર, આપણી જે નર્વસ સિસ્ટમ છે, ટોટલ કાર્ડિયોવેસ્ક્યુલર ઉપરાંત જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ચાલે છે એ છે આપણું શ્વસન તંત્ર. આપણા બંને નસકોરા આપણને કુદરતે એક સાથે અગત્યની વસ્તુઓ કે અગત્યના શરીરના અંગો તરીકે હંમેશા જોડમાં અંગો આપે છે. કદાચ આપ લોકો આ વસ્તુ પર ધ્યાન કે ફોકસ નહીં કરતા હોય. કયા અગત્યના વસ્તુઓ છે? બહારની વાત કરીએ તો આપણને 2 માથા આપે છે. માથા 2 જોઈ લો, ચેક કરી લો. હા યા ના? જમણો મગજ, ડાબુ મગજ, 2 માથા છે. રાવણનો કોન્સેપ્ટ એ 10 માથાનો નહોતો. રાવણ એક સાથે 10 મગજ, 10 માથા એટલે કે 20 મગજની વ્યક્તિ હોય, 20 મગજ એની જોડે બેઠા હોય. થિંક ટેન્ક અત્યારે એના માટે બહુ ખૂબસૂરત શબ્દ આપણે વાપરીએ છીએ. મોદી સાહેબ પાસે થિંક ટેન્ક છે, બહુ સારી છે. હલારા પાસે થિંક ટેન્ક બહુ મજબૂત છે એટલે બહુ સારું કામ કરી શકે. મારા માટે મારી પાસે કેમેરામેન હોય, મારી પાસે ગાડીઓ હોય, મારી પાસે પીપીટી ચલાવનાર હોય, મારી પાસે આ બધું આયોજન કરનાર હોય, તો અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારનું કામ કરી શકે છે. તો આ બધા મારી થિંક ટેન્ક કહેવાય. આ બધા મારા મગજ કહેવાય, જે મારા કામ સાથે, મારા ગોલ સાથે જોડાયેલા હોય. એ કોન્સેપ્ટ પર રાવણ છે. રાવણ એટલે દુશ્મન કે રાવણ એટલે વિલન એ રીતે નથી. દુનિયાના સૌથી વધારે વિદ્વાનોમાં રાવણનું પણ નામ હતું. રાક્ષસ યોનિમાં હોવા છતાંય એ બ્રાહ્મણ હતા. અને ખુદ શિવજીએ ખુદ આ સૃષ્ટિના રચયિતાએ અને સંહાર કરતાએ એના માટે બહુ ઘણી બધી વસ્તુઓ કહી છે. જો ફરીથી ડિસ્કસ કરીએ તો એલ છે લર્નિંગ, બરાબર, હજી શીખાય છે. એલ કરીને એના વોઇસ ઓફ લર્નિંગ. થેન્ક યુ. તો રાવણની જે વાત છે એ વાતની અંદર માથાની જે વાત છે, 10 માથા, દશાનન. એ દશાનન એકચ્યુઅલી આપણને કુદરતે 2 માથા આપ્યા છે, જમણું મગજ અને ડાબું મગજ. જે વ્યક્તિ જમણા મગજથી વધારે ક્રિયાશીલ હોય છે એનું ડાબું અંગ વધારે કામ કરે છે. ડાબોડી વ્યક્તિઓનું હંમેશા જમણું મગજ કામ કરે છે. જમણું મગજ જેનું ચાલતું હોય એ લોકો હંમેશા ડાબી તરફ, અને ડાબું મગજ જેનું ચાલતું હોય એ હંમેશા જમણી તરફથી કામ કરતા હોય. એટલે નાનપણમાં હવે પછી જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ બેઠા છે તો લગ્ન કરો
અને બાળક જન્મે અને બાળક જન્મજાત જો ડાબા હાથે ખાતું પીતું કે દોડતું કે લખતું થાય તો એને મહેરબાની કરીને રોકથામ કરતા નહીં. યાદ રાખજો કે એનું જમણું મગજ ચાલે છે, જે રચનાત્મકતા સર્જનાત્મકતાની સાથે સાથે બહુ જ અગત્યની એક જમણા મગજમાં એક ખાસ કેન્દ્ર આવેલું છે, અને જે ત્વરા નિર્ણય શક્તિ ત્વરિત નિર્ણય શક્તિની જે વાત છે ને એનું કેન્દ્ર જમણા મગજમાં આવેલું છે, જેનાથી એ કુદરતી રીતે જ વરદાનિત થઈને કુદરતે એના ધરતી પર ઉતાર્યું. તો એને રોકથામ કરી અને ડાબા હાથથી કે ડાબા હાથથી ખાય છે કે કામ કરે છે એને રોકીને જમણા હાથની આદત ના પાડો. આદતો જ પાડવી હોય તો એવી આદત પાડવાની કોશિશ કરજો જે નાનપણથી શક્ય છે, બહુ ઈઝી છે, અને એ આદત છે બંને હાથેથી કામ કરી શકશે બાળક. પહેલા જે હાથે કામ કરતું એ હાથે કરવા દો, પછી ધીરે ધીરે એની સાથે બેસો, ડિસ્લેક્સિક ચાઇલ્ડની માફક એને જમણા હાથે કામ કરતું કરો, અને પછી બંને હાથે એક સામટું અલગ અલગ કામ કરતું કરો, કરી શકશે. અને આમાં તકલીફ નહીં થાય. શરૂઆતમાં તમારે થોડું ધ્યાન, થોડુંક એના પર ફોકસ આપવું પડશે, અને આવી વ્યક્તિ એના હંમેશા બે મગજ એક સાથે કામ કરાવી શકશે જીવનભર. આનો મોટામાં મોટો લાભ કે ફાયદો શું? આના પછી છેલ્લો જે મુદ્દો છે એ ત્રિનાડીનો છે. ઈડા, પિંગળા અને સુષુમ્ના. ઈડા એટલે હ અને ઠ જે કહેવાય છે એ આખીની વાત એ વખત જ કરીશું. એટલે અત્યારે આની વાત કરીએ તો આપણી જે નર્વ સિસ્ટમ છે, કુદરતે આપણને જે બે વસ્તુ આપી છે એમાં બે નાક આપ્યા છે. બંને નાક અલગ અલગ રીતે કામ કરે છે. દર દોઢ કલાકે આપણા નાક એની સ્થિતિ બદલે છે, અને એની સાથે સાથે આપણી કિડની એની સ્થિતિઓ બદલે છે કામ કરવાની. એનો મતલબ એ નથી કે બીજી કિડની કામ કરતી બીજું નાક કામ કરતું બંધ થઈ જાય, પણ ટેકનિકલી જોઈએ તો એક નાક વધારે પ્રભાવી રીતે શ્વાસ ખેંચે છે અને કાઢે છે, બીજું નાક એકદમ ઓછું. એની સાથે સાથે જે બાજુનો પ્રભાવક નાક હોય એ બાજુની કિડની, એ બાજુનું ફેફસું, એ બાજુનો હાથ, એ બાજુનો પગ, એ બાજુના કાન, એ બાજુની આંખ, ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ અવર બોડી, લેફ્ટ એન્ડ રાઈટ ના બે ભાગ પાડી દે. એ રીતે એ લોકો કામ કરે છે. ફરક એટલો છે, અને મોટામાં મોટી અસરકારકતા ત્યારે પેદા થાય કે જ્યારે આપણે દોઢ કલાકે જે બદલાય છે નાડીઓ, દોઢ કલાકે શ્વાસ બદલીએ છીએ, એને બદલે સતત આપણે બંને નાકીથી એક સાથે શ્વાસ લેતા થઈ શકીએ તો કેવો મોટો ચમત્કાર છે. That is in behind of સુષુમ્ના નાડી. એની આપણે વાત કરીશું છેલ્લે. શારીરિક લક્ષણો છે આપણું વજન, ત્વચાના વાળ પાતળા અને શુષ્ક હોય છે. આવા લોકો કેવા હોય? જે વાયુ પ્રધાન લોકો હોય એવા લોકો કેવા હોય? આ તમારું ટેકનિકલ મેં થોડું વાંચી લો કોર્સ તરીકે. અત્યારે આપણે ત્યાં ભારતીય મનોવિજ્ઞાનનો એક હિસ્સો ઉમેરવામાં આવે છે, તો એના ભાગ તરીકે આવા લોકોનું જે વાત પ્રધાન લોકો હોય, જેનામાં વાત એટલે કે વાયુનું વધારે પ્રમાણ છે કે વધારે ત્યાંથી એ ગમન થાય છે, તો એવા લોકો એમના શારીરિક લક્ષણો કયા છે? તો એમનો પાચન અને ઉર્જા તંત્ર એ અસ્થિર હોય છે. હંમેશા પાચન લગતી ક્યાંક ને ક્યાંક કોઈ ગડબડો હોય, નાની મોટી ચલતા રહેતા હોય. વજન, ત્વચા અને વાળ પાતળા હોય, શુષ્ક હોય, એટલે કે એકદમ ખાલી હોય, મતલબ કે સૂકા હોય, બરછટ અને સૂકા. બરાબર? જેને ઓઇલિંગ કરવું પડે, જેને મસાજ કરવા પડે, જેને તમે ઉનાળા કે શિયાળામાં સ્પેશિયલ વ્હાઇટ કલરની ક્રીમ લગાવીને બહાર ફરવાનું જે ચલણ છે, બરાબર, એ પ્રકારની ચામડી, એ પ્રકારની ત્વચા. સ્વભાવ કેવો હોય? જબરજસ્ત ઉતાવળિયા. મેં અહીંયા ઝડપી શબ્દ લખ્યું છે અને છેલ્લે ઉતાવળિયા શબ્દ પણ મૂક્યો છે. એટલે જેને પોતાની જાત વિશે ઉતાવળિયા શબ્દ ગાઢ લાગતો હોય એ લોકો ઝડપી કરી લે, બરાબર. પણ જબરજસ્ત ઉતાવળિયા હોય, પોતાના દરેક કામોમાં ઝડપ એનો મેઇન ગોલ હોય, બરાબર. દરેક વસ્તુ તાત્કાલિક થવી જોઈએ, તરત થવી જોઈએ, ઝડપથી થવી જોઈએ, એમની માનસિકતા હોય, બરાબર. અને ઉત્સાહી હોય. કોઈ બી કામ હોય, યસ આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, ધેટ્સ ઇટ. ત્રણ જ વસ્તુ હોય, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ એન્ડ ધેટ્સ ઇટ. કરો કે ના કરો, ધેટ્સ ઇટ તો આવી જ જાય. પછી થાય એવા બે નંબર છે લક્ષણ. નેચરલી વધારે પડતી ઉર્જા હોય, વધારે પડતો ઉત્સાહ હોય, તો એની જોડે સાથે જોડાયેલું એક બેકઅપ પરિબળ હોય, એનું નામ છે તણાવ અને ચિંતા. એ રહેવાનું હશે, નહીં થાય, કામ પૂરું થયું ના થયું, मेरी शादी होगी नहीं होगी, क्या होगा इसके बाद, ये બધા પ્રશ્નો રહેવાના. બરાબર? તો ઉત્સાહી ની સાથે સાથે ચિંતા કરનારા મુશ્કેલા એ આપણા સ્વભાવમાં સ્વાભાવિક લક્ષણ જોવા મળે. હું તમને એવા લક્ષણો બતાવી રહ્યો છું
જેનાથી તમે તમારી જાતને ડિફાઇન કરી શકો, સામાન્ય રીતે ડિફાઇન કરી શકો કે તમે ત્રણમાંથી કયા વર્ગમાં આવો છો, વાયુ પ્રધાન અથવા તો કફ પ્રધાન કે પછી ત્રીજું જે રહ્યો એ પિત્ત પ્રધાન. બરાબર? સમસ્યાઓ કઈ નડે આવે તો અનિદ્રા, ચિંતાઓ સતત હોય, બેક ઓફ ધ માઇન્ડ સતત ચાલતું જ છે. એટલે આવા લોકોની ઊંઘ એ હંમેશા ડિસ્ટર્બ હોય, બહુ મોડી ઊંઘ આવે, કારણ કે મગજ કન્ટિન્યુ ચાલતું જ હોય અને શરીરની એક તો લિમિટ હોય. શરીરને અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વમાં લોકોમાં અલગ અલગ પ્રકારના ઊંઘની કે નિદ્રાની માત્રા જોઈએ છે. તમે બહુ સારા પ્રાણાયામ કરનારા યોગી હો તો 1 થી 4 કલાકની ઊંઘ 24 કલાકમાં મોર ધેન ઇનફ છે. જો તમે એક વિદ્યાર્થી હો અને સારા વિદ્યાર્થી બનવા માંગતા હો તો તમારા માટે મિનિમમ 6 અને મેક્સિમમ 7 કલાકની ઊંઘ એ વ્યાજબી છે. અને જો તમે પાકટ ઉંમરના અથવા 50 પ્લસ હો અને જો તમને 7 થી 8 કલાકની ઊંઘ આવતી હોય તો તમે બેસ્ટ શારીરિક સ્વાસ્થ્ય ધરાવો છો એમ કહી શકો. બરાબર? એટલે ટૂંકમાં કહીએ તો 4 થી 7 કલાકની ઊંઘ એ અહીંયા બેઠેલો જે વર્ગ છે એ વર્ગ માટે ધી બેસ્ટ કહેવાય. યોગ અને પ્રાણાયામ કરો છો તો 4 કલાકની ઊંઘ ઇનફ છે. આખી રાત ઊંઘવું જરૂરી નથી. એકચ્યુઅલી ઊંઘ તો આપણને લગભગ 1 કે 1.5 કલાકની જ આવે છે. કારણ કે જેટલી વાર તમે પડખું ફરો છો, યાદ રાખજો, એનું પણ વિજ્ઞાન છે, સાયન્સ છે. એટલી વાર તમે શ્વાસ બદલો છો. નસકોરું બદલાય એટલે પડખું બદલાય છે ઓટોમેટિકલી, અને પડખું બદલાય એટલે સ્વપ્નથી માંડીને બધી અવસ્થાઓ બદલાય છે. આપણને જે એકથી વધારે સ્વપ્ન વારંવાર આવે છે ને એના રીઝન આ જ છે. ઓકે. અનિદ્રા, માનસિક તણાવ, ચિંતા, હતાશા અને ચીડિયાપણું. આ નથી કરવું, તેમ નથી કરવું, કંઈ કોઈ બોલાવે કેમ છે, હા હવે મજામાં છું, તો એ હા હવે મજામાં છું નહીં ભાઈ, ઓકે ઠીક છે, સરસ છે, બરાબર છે, એ જવાબ આપી શકાતો હતો. પણ જે અંદરની ઉતાવળ, જે અંદરનો ઉશ્કેરાટ હતો એ ક્યારેક શબ્દમાં વ્યક્ત થઈ ગયો, અને આવા લોકો માટે એ વ્યક્ત કરવું એ રોજિંદુ થઈ ગયું. એક લક્ષણ છે, ટ્રેટ છે. બરાબર? તો આ છે વાત ત્રિદોષમાંનો પહેલો વાયુ, બાઇલ. BIL, બાઇલ એટલે પિત્ત. બાઇલ મારામાં રહે છે, તમારામાં રહે છે, પણ મારામાં રહે છે શબ્દ એટલા માટે બોલ્યો, મારું નામ માતા પિતાએ જીગર રાખ્યું. જીગર એ ઉર્દુ શબ્દ છે અને એનો જે ટેકનિકલ અર્થ કરીએ તો લીવર છે. અંગ્રેજીમાં એને લીવર કહેવાય, ગુજરાતીમાં એને કાળજુ કહીએ છીએ અથવા કલેજુ, હિન્દીમાં એને કલેજુ પણ કહે છે. અને ટેકનિકલ શબ્દમાં કહીએ, વૈજ્ઞાનિક શબ્દમાં કહીએ તેને યકૃત પણ કહે છે. બરાબર? આટલા બધા નામોમાં મેં એટલી લાંબી એટલા માટે વાર્તા કરી કે આ બધાની અંદર આ જે જીગર છે, આ જે લીવર છે, એની બરાબર વચ્ચે એના જ એડ્રેસ પર એક બીજું એડ્રેસ પણ છુપાયેલું છે જે બહુ કિંમતી છે. એડ્રેસ છે લીવરનું, પણ પોસ્ટ જાય છે, વાંચે છે કોણ? તો એ પિત્તાશય. પિત્તાશય એક નાનકડો વાલ કે વટાણાના જેવો એવો જ ગ્રીન કલરનો, પોપટી કલરનો એક નાનકડો અવયવ છે. અને એ જે અવયવ છે મેં અહીંયા બતાવેલું છે. આ આખું લીવર છે, આ શીરા અને ધમની. બરાબર? લીવરની અંદર આ જે નાનકડો પોપટી કલરનો ભાગ છે, બરાબર, લીવરમાંથી નીકળી અને સીધો એ પિત્તાશયમાંથી નીકળેલું પિત્ત અથવા તો બાઇલ એ સીધું સી કોલમમાં મળે છે. થોડુંક પાચન તંત્ર વિશે 2 મિનિટમાં સમજાવી દઉં, જેમ મને ઝડપથી, કારણ કે આગળ ઘણું બધું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, જેવો ખોરાક મોઢામાં મૂકવાનું વિચારીએ એટલે આપણી માનસિક વિચારસરણી ખોરાકની થઈ જાય, જમવાની. એટલે ઓટોમેટિકલી પિટ્યુટરી ગ્રંથિમાંથી સંદેશા જાય, હુકમ જાય, અને તરત જ આપણી લાળ ગ્રંથિઓમાંથી લાળ છૂટવા માંડે. મોંની અંદરનો જે ભાગ છે, તાળવાનો અંદરનો જે ગોળાકાર ભાગ છે, એ ગોળાકાર ભાગની અંદર તરત જ સિસ્ટમ બધું ચાલુ થઈ ગઈ. હવે ખોરાક મૂકવામાં આવશે, ખોરાકને ચગડવાનો છે, ખોરાકને લોહી બનાવવાની છે, હવે એને ત્યાંથી પાસ કરવાનો છે જલ્દી. એમાં કેટલાક તત્વો ઉમેરવાના છે જે બેક્ટેરિયાને કાઢી નાખે, કેટલાક તત્વો ઉમેરવાના છે કે જે જલ્દી પાચન કરી શકે. આ બધું લાળ રસમાં હોય છે, આ બધું લાળ રસમાં એડ થયેલું હોય છે. અને તૈયાર થયેલો લાળ રસ આપણી 8 નાની કોથળીઓ દ્વારા એમાંથી અંદર છૂટે છે, અને આપણે જે ખોરાક લઈએ એ ખોરાકનું ધીરે ધીરે ગળા નીચે એને ઉતારવામાં આવે છે. ગળા નીચે અન્નનાળી દ્વારા જ્યારે જઠરમાં જાય તો જઠરમાં એનો સમય ફિક્સ છે, 1/4 કલાક અથવા તો 40 મિનિટ.
40 મિનિટમાં જેવો મટીરીયલ મોકલ્યો એ મટીરીયલ જેવો હોય એવો એ જઠર બહાર ફેંકી દેશે. આ 40 મિનિટમાં એનું પાચન થાય, એમાં જે કંઈ તત્વો ઉમેરવા હોય, જે કંઈ કરવું એનું કરી નાખે. બોડીએ જઠર નામનાની ફેક્ટરીને, જઠર નામના યુનિટને જે સમય આપ્યો છે પાચન કરવા માટેનો, પાચનની શરૂઆતનો, એ પાચનના ભાગ તરીકે પેપ્ટિનોજન અને અલગ અલગ પ્રકારના એસિડો, અલગ અલગ પ્રકારના જે એમિનો એસિડ છે એ બધું એ આગળથી આવે છે. પણ એ જે સમય છે 40 મિનિટ, બરાબર. અહીંયા બીજી એક વાત કરવા માંગુ છું. તમારામાંથી કેટલા જણને મારી જેમ જમતા જમતા બને એટલું પાણી વધારે પીવા જોઈએ છે? બહુ સરસ. અને જમ્યા પછી એકાદ ગ્લાસ તો જોઈએ. જમ્યા પછી તરત એકાદ ગ્લાસ જોઈએ. ઓકે, ફાઇન. જીવનની સૌથી ખરાબમાં ખરાબ આદત હોય તો આ છે. એટલે જ સરસ મજાનું પેટ વધેલું હતું. જો કે હવે એના પર કામ કરી રહ્યો છું, પણ બહુ લાંબા સમય મને સમજાયું જ્યારે પહેલી વાર ખબર પડી તો મારે બીજાને પણ આ કહેવું જોઈએ. આ 40 મિનિટનો જે ટાઈમ આપે ને એ દરમિયાન અંદર એસિડો સિક્રેટ થાય છે આપણા જઠરની અંદર. એ એસિડનું કામ છે ખોરાકના ઘન સ્વરૂપને એને એકદમ પ્રવાહી, એકદમ લુબ્ધી બનાવવાનું અને એને ફાડવાનું, એને અણુમાં એને વહેંચવાનું. હવે શું થાય છે, ખોરાક ખાતા સમયે જોડે જોડે આપણે પાણી પીએ છીએ, અથવા ખોરાક જમી લીધા પછી તરત એક લોટો કે ગ્લાસ ભરીને આપણે પાણી પીએ છીએ તો શું થાય છે, પેટની અંદર જે એસિડો હોય એ એસિડો મંદ થઈ જાય, એમાં પાણી ઉમેરાય એટલે એ એસિડો પોતાનું કામ ના કરી શકે. અને એટલે ખોરાક અડધો પચેલો, અડધો ઘન, અડધો પ્રવાહી જેવો હોય 40 મિનિટે એનો ટાઈમ આવી જાય, ચલો બહાર ફેંકો, હવે આગળ વાળાનું કામ અમારે નહીં જોવાનું, અમારી ફેક્ટરીનું કામ પૂરું થઈ ગયું. શરીર તરત જ હાથ ઊંચા કરી દે છે, જઠરનું કામ પતાવી દે છે. એટલે ત્યાંથી બહાર નીકળે ત્યારે જો પાણી આપણે સાથે પીતા હોઈએ તો આટલી મોટી ગરબડ થાય, બહુ તકલીફ થાય છે. આદત છોડતા બહુ તકલીફ થશે, હું એડવાન્સમાં કહું છું. કે નાની નાની આદતો પર ફોકસ કરવું પડશે. શુદ્ધ રહેવું છે, સાત્વિકતાની વાત જ ભૂલી જાઓ, તંદુરસ્ત રહેવું છે, તંદુરસ્ત શબ્દ યાદ રાખો. તો આ નાની નાની ટેકનિકલ વાતો યાદ રાખો. જમ્યા પછી પોણા કલાક સુધી પાણી ના પીવું. જમતી વખતે બહુ જ જરૂર પડે, ખોરાક લુખ્ખો સૂકો હોય તો એકાદ ઘૂંટડો પાણી પીવો, એને પણ ખોરાકની સાથે ચાઈ અને પછી એ ચાવ્યા પછી અંદર ઉતાર પીવું જ પડે તો, બરાબર. હવે જે આગળ આવે છે મેઇન ચીજ થાય છે એના પર ફોકસ કરીએ. પિત્ત. પિત્ત એટલે કે બાઈલ. લીલા કાળા કલરનું એકદમ તીવ્ર દુર્ગંધ મારતું એક એવું રસાયણ છે કે જે માત્ર પિત્તાશયમાં પેદા થાય છે. અને એક આખી થાળી ભરીને જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો થાળી ભરીને ખાધેલો ખોરાક એ અંદર ગયા પછી જ્યારે જઠર એને બહાર કાઢે છે ત્યારે અહીંયા તો છે નહીં દોરી શકતું, પણ જઠરમાંથી બહાર નીકળે પછી સી કોલમ આવે, પહેલું સી કોલમ. આંતરડા અને જઠરની વચ્ચે એક સી કોલમ આવે છે. એ સી કોલમની અંદર બીજી બે નળીઓ મિક્સ થાય છે. એક છે પેન્ક્રિયાસની અને બીજી છે તો પિત્તાશય. અંદરથી આવેલો જે ખોરાક છે એ ખોરાક અહીંયા અંદરથી આવેલો ખોરાક જે છે એ ખોરાક જેવો બહાર આવે જઠરમાંથી એવું આ બે નળીઓમાંથી ઉપરની નળીમાંથી પિત્ત ઝરે છે અને બીજી જે નળી છે એમાંથી પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ એમાંથી એમિનો એસિડ ઝરે છે. 11 પ્રકારના એમિનો એસિડ એ આપણે સ્વાદુપિંડમાંથી બનાવીએ છીએ. બાકીના એમિનો એસિડ આપણે બહારથી લઈએ છીએ. આપણે ટોટલ 13 થી વધારે એસિડ, 18 થી વધારે જુદા જુદા પ્રકારના એસિડોની જરૂર પડે છે. એમાંના 2 કે 3 ઓલરેડી અંદરથી જઠરમાંથી બહાર આવે જ છે અને જઠરમાંથી મળે છે. બાકીના બધા આપણે બહારના ફૂડ અને બહારના ઇન્ટેકમાંથી લઈએ છીએ, બરાબર. તો એ બધું જે મિક્સર પહેલી જગ્યાએ જ્યાં બહાર મળે ત્યાં આગળ આ પિત્ત ત્યાં અસર કરે છે. પિત્તનું મુખ્ય કામ શું છે તો શરીરની અંદર રહેલી ચરબીને વિભાજન કરવાનું. પિત્તનું કામ આ છે. ચરબીવાળા જેટલા પદાર્થ છે, તેલ, ઘી, ચીકણા પદાર્થો, દૂધ, તેલ, ઘી અથવા તો એ પ્રકારના કોઈ પણ એ બધા પદાર્થોને વિભાજિત કરવાનું, એને ઓગાળવાનું અને ત્યાંથી એને આગળ જઈ એનું પાચન થઈ શકે એવી રીતે તૈયાર કરવાનું. આ મેઇન કામ છે પિત્તનું. અને આવડી મોટી એક થાળી કરીને જમીએ એમાં પિત્ત કેટલું વપરાય, કેટલું પિત્ત જોઈતું હશે અંદાજે? આંખો જોઈ ના શકે એટલું છે, મતલબ કે નરી આંખે ના જોઈ શકાય એટલું
કાકડીની જે માથાભાવાળો જે ભાગ છે એમાં જે એના પર જેટલું પિત્ત મૂક્યું હોય એટલું બાઈલ, એટલું પિત્ત એ આખા પેટ જઠરના હોજરીને ભરી હોય એને પચાવવા માટે, એમાંથી ચરબીને મુક્ત કરવા માટે એટલું પિત્ત કાફી હોય. વિચારો કે કેટલી બધી સ્ટ્રોંગ, કેટલું કોન્સન્ટ્રેટેડ આ દ્રાવણ કુદરતે બનાવ્યું છે. કેટલું કોન્સન્ટ્રેટેડ, કેટલું સેન્દ્રિય કહેવાય કે જે એક નાનકડું ડ્રોપ પણ ના કહેવાય. ડ્રોપનો તો 1000નો ભાગ એનાથી નાનું કદાચ. એટલું પિત્ત કે આપણા શરીરમાં ચરબીને ખોરાકમાંથી જુદી પાડે છે. અને એટલે જ પિત્તાશય બગડે, પિત્તમાં ગડબડ થાય એટલે આપણને કમળો થાય છે, હિપેટાઇટિસ થાય. અને હિપેટાઇટિસ થાય ત્યારે આપણને ડોક્ટર અથવા તો જાણીતા લોકો શું બંધ કરાવે છે? પહેલા સૌથી પહેલું તેલની પદાર્થો, સૌથી પહેલું દૂધ, તેલ, ઘી, ચીકણા પદાર્થો બંધ કરો. અને ગોળ, શુદ્ધ ગોળ એટલે કે પેલો દેશી ગોળ અને સાથે ચણા એ મેક્સિમમ ખાઓ. બરાબર? કારણ કે એનાથી આપણું લીવર રહે છે મૂળ ક્યાં આગળ? પિત્તાશયનું મૂળ રહેઠાણ ક્યાં છે? તો લીવરના ત્યાં રહે છે ભાડે. ભાડે કે પૈસા આપીને ખબર નથી, પણ લીવરના ત્યાં એનું એડ્રેસ છે. એટલે જો પિત્તાશય બગડે તો લીવર પણ બગડે છે. અને લીવર બગડે એ ના પોસાય. અને એટલા માટે એની સાથે એ પણ જ્યારે સંગ્રહાય અથવા એને પણ જ્યારે અસર થાય ત્યારે આપણે સૌથી પહેલું જે કામ છે એ સાયરન બગાડવાનું કરીએ છીએ. અને સાયરન લીવર બગાડે છે. કઈ લીવર બગાડે છે? કે હિપેટાઇટિસના લક્ષણો, કમળાના લક્ષણો પેદા થાય છે. અને એના કારણે આપણે આપણા લીવરની સાથે સાથે આપણો પિત્તાશય એને તંદુરસ્ત બનાવવા તરફ આગળ વધીએ છીએ. આપણે ચરબીવાળા ખોરાક છોડી દઈએ છીએ, તો છોડી દેવા પડે છે. બરાબર? અગ્નિ સાથે સંકળાયેલ ઘટક છે. પિત્ત શેની જોડે જોડાયેલું છે? તો અગ્નિ સાથે. એક આવ્યો વાયુ, બીજો આવ્યો અગ્નિ. બરાબર? બીજો આવ્યો અગ્નિ. શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવી અને ગરમીને સંતુલિત રાખવાનું કામ એ આનું છે. જે લોકોને વધારે પડતી ગરમી લાગતી હોય, જેને ગરમીથી જે સહન ના થતી હોય, રહેવાતું ના હોય, ઠંડો પ્રદેશ એને બહુ ગમતો હોય, ટુંડ પ્રદેશના પ્રાણી તરીકે પોતાની જાતને ઓળખાવા માંગતા હોય, એટલે કે ઠંડીમાં મજા આવે પણ ગરમી બરદાસ્ત નથી મારાથી, તો આવા પ્રકારના લોકો જાણે ક્યાંક પિત્ત પ્રધાન પ્રકૃતિવાળા હોય છે. પ્રકૃતિના 3 હિસ્સામાંનો મૂળભૂત હિસ્સાનો બીજો હિસ્સો એટલે કે પિત્ત પ્રધાન છે. બરાબર? તો પિત્ત જે છે એ ઉર્જા અથવા ગરમીને લગતું છે. એ આપણી બૌદ્ધિક અને માનસિક ઘટનાઓ, માનસિક વિચારો એના પર સીધી અસર કરે છે. મગજને હંમેશા ઠંડુ રાખવું પડે. ઠંડુ રાખવા માટે ઓક્સિજન જોઈએ. ઓક્સિજન માટે આપણી નળીઓ બરાબર કન્ટિન્યુઅસ એને લોહી પહોંચાડતી રહેવી જોઈએ. આ બધી ક્રિયાઓમાં, બધા વ્યવહારની અંદર પિત્ત જો વધી જાય તો એ નેગેટિવ ઇફેક્ટ કરી શકે છે. પિત્ત ઘટી જાય તો એકદમ શાંત થઈ જઈએ, પિત્ત વધી જાય તો એકદમ વિહવળ થઈ જઈએ, ગરમી બહુ લાગે. બરાબર? અને એટલા માટે આવા લોકોની જે ટેકનિકલ વસ્તુ છે, ટેકનિકલ જે પ્રકૃતિ છે એ આ કરવામાં આવી છે. સ્નાયુ પ્રધાન ગરમ બાંધો. આવા લોકોને ભૂખ વધારે લાગે છે. ભીમ પ્રકારના લોકો, ભૂખોદર પ્રકારના લોકો, ભૂખ નેચરલી વધારે લાગે, ખોટું નથી એમાંથી. પચતું હોય, હાજમો હોય તો મસ્તથી ખાઓ. શરત એટલી જ કે તમારો હાજમો મજબૂત જોઈએ. હાજમો એટલે કે તમારું બાકીનું જે તંત્ર છે એ તંત્ર મસ્ત કામ કરતું હોવું જોઈએ. નેક્સ્ટ, આવા લોકો ખૂબ ઝડપી ગતિએ કામ કરવા માટે ટેવાયેલા હોય છે. માનસિક રીતે તીવ્ર, ઝડપી નિર્ણય શક્તિ હોય છે. આપણે બહુ જલ્દી નિર્ણય લેનારા હોય છે લોકો. આ પેટર્ન છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કઈ રીતે પેટર્નને પ્રકૃતિને ઓળખવી એની આખી વાત છે. ઝડપથી એ લોકોની આલોચના કરે છે. આલોચના એટલે શું? સફેદ શર્ટનો મતલબ કે સારો બીજો શર્ટ પહેરવા જેવો હતો, આ અંદર રહેવી જોઈએ, ચશ્મા બરોબર નતા, આ બોલતા હતા પણ વચ્ચે વચ્ચે ગડબડ. ટીકા, આલોચના કરવી જેમાં પોઝિટિવિટી તો હોય જ. જો સામેવાળી વ્યક્તિ પોઝિટિવ લે તો ઠીક છે, પણ જો ના લે તો એ નેગેટિવ કરે. આલોચના એ બંને બાજુનો શબ્દ વપરાતો શબ્દ છે. તો આવા લોકો કેવા હોય છે? આલોચનાત્મક એમનો સ્વભાવ હોય છે. બરાબર? ચાલાક. ચાલાક એટલે ચાલાકનું અંગ્રેજી કરવાનું છે. મેં ગુજરાતીમાં લખ્યું હતું ચાલાક, મસ્ત ચાલાક શબ્દ લખી રહ્યા, પણ ચાલાકનું અંગ્રેજી શબ્દ શું છે? સ્માર્ટ. સ્માર્ટ આપણે બે રીતે કહીએ છીએ. યા, you are very smart. Very smartly you have
મેનિપ્યુલેટેડ મી, મને બહુ ઝડપથી તમે મેનિપ્યુલેટ કરે, બહુ ચાલાક રીતે ચપળતાપૂર્વક તમે મને વાપર્યા. મેનિપ્યુલેશન કરવું એટલે સામેની વ્યક્તિને ગોળ ગોળ ફેરવવી, એને સમજ ના પડે એટલે મજા આવે. અરે ક્યાં જાનવર જैसे બેઠેલો યાર, એટલે આપણને ગાળ લાગે. क्या शेर की तरह बैठा हो भाई, એટલે આમ થાય. ભાઈ સાહેબ, શેર અને જાનવરમાં ફરક શું છે? એ પણ તો જાનવર છે, પણ બોલવાની રીત જુદી છે, બરાબર? આ ફરક છે, આલોચનામાં આ ફરક છે. પિત્ત જ્યારે અસંતુલિત થાય ત્યારે આ સ્વભાવ હવે મહત્વનો છે. પિત્ત જ્યારે અસંતુલિત થાય ત્યારે આ જે સ્વભાવ હતો, નેચરલ સ્વભાવ, નિર્ણાયક, તીવ્ર નિર્ણય શક્તિ હતી, આલોચના કરી શકો તો તમે ચાલાક છો, પણ આવા સમયે તમે શું કરી જાઓ છો? તીવ્ર ક્રોધી, ગુનેગાર, એકદમ ભયંકર ગુસ્સાવાળો અને ચીડિયાપણો. ખબર નથી પણ તમારા આમ છે, મારા ફ્રેન્ડ છે, મારા લેક્ચર છે, મારા આવું છે, મારું તેવું છે, મારું ખાવાનું ધ્યાન નથી રાખતો, મારું પણ ધ્યાન નથી રાખતો. અને તારી પાસે મેં આગળ અપેક્ષા રાખી હતી XYZ 1 to 10 1 to 100 1 to બિલિયન બરાબર? તો એ જે છે એ સ્વભાવમાં ચેન્જ આવે છે. ક્યારે? જ્યારે પિત્ત પ્રકૃતિમાં ગડબડ થાય છે ત્યારે. સમસ્યાઓ કઈ છે? ગુસ્સો, ચીડિયાપણું, પાચનની તકલીફો, ગભરામણ થાય છે, માનસિક થાક, અને છેલ્લું છે બીપી, બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર જે નોર્મલી ઉંમર સાથે અલગ અલગ જતું હોય, 120 થી 80 ની વચ્ચે રહેવું જોઈએ. નીચેનું સિસ્ટોલિક 80 અને ડાયસ્ટોલિક એ 120 હોવું જોઈએ. ઉપરનું બ્લડ પ્રેશર વધી જાય 130, 40, 50, નીચેનું બીપી વધી જાય 80 ને બદલે 90, 100, 110, બરાબર? એ પિત્ત પ્રધાન વ્યક્તિઓમાં આ ઝડપથી આવી શકે છે. હું તમને એટલા માટે ડિટેલમાં કહેવા જઈ રહ્યો છું. બહારના મસ્ત વરસતા વરસાદના મોસમમાં પણ આપણા આ બધી વસ્તુ પર એટલા ફોકસ કરવી પડે છે કે ભવિષ્યમાં તમને થનારી કોઈ પણ તકલીફો વખતે તમે ડૉક્ટરની પાસે જતા પહેલા તમારી જાતને ઓળખી શકો છો. તમે તમારી જાતને સમજી શકો છો કે હા, મારી પ્રકૃતિ આવી છે, મારે આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, મારે આટલી બાબતોમાં મારી જાતને તૈયાર રાખવું જોઈએ, અથવા તો એને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીંતર આમ બની શકે. 3 જ ચીજો સમજવાની છે, એમાંથી 2 છે, બરાબર છે? વાયુ, કફ, સોરી, કફ પ્રધાન વ્યક્તિત્વ અથવા તો કફની પ્રકૃતિ. સમગ્ર શરીરમાં કફ એ નિર્મિત હોય છે. પાણી અથવા પ્રવાહી એનો મુખ્ય આધાર છે. કફનો મુખ્ય આધાર છે પ્રવાહી. એ પ્રવાહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે. પ્રવાહી એટલે માત્ર પાણી નહીં, પાણી અથવા પ્રવાહી શબ્દ બોલ્યો છે. લોહી આખા શરીરમાં વહે છે. પ્રવાહી ખોરાક, જ્યારે ખોરાકનું જ્યારે ઘરમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે જ આપણા આંતરડા, નાના આંતરડાનું પાચન થઈ શકે. અને ત્યારે જ એમાંથી અલગ અલગ મેંગેનીઝ છે કે સિલિકોન છે કે પછી અલગ અલગ પ્રકારની કોઈ પણ નાના મોટા દ્રવ્યો છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, વિટામિન્સ છે, અલગ અલગ પ્રકારના જે નાના મોટા દ્રવ્યો છે એ આપણા લીવર સુધી પહોંચી શકે છે. અને પછી એમાંથી લીવર એ અલગ અલગ વસ્તુઓ બનાવે છે જે શરીર માટે કિંમતી છે, શરીર માટે જરૂરી છે, બરાબર? તો એના માટે મુખ્ય છે વસ્તુ પ્રવાહીપણું હોવું. આપણું શરીર 70% પ્રવાહીનું બનેલું છે. અને એટલે જ દરેકે દરેક દરિયાની દરેક મોસમમાં અહીંયાથી તાપી અને દરિયો બંને નજીક છે તો તમને ખબર હશે કે ભરતી અને ઓટ એટલે શું. એની પણ થોડીક વાત કરી લઈએ કારણ કે એની સાથે જોડાયેલી છે. દર પૂનમે ભરતી આવે છે, દર અમાસે એ ભરતી ઓસરે છે, બરાબર? તમે જોજો કે મનોવિજ્ઞાન તમે જાણતા હોય, તમને જે વસ્તુ ભણાવી હોય તો મનોવિજ્ઞાનમાં જે વ્યક્તિ પાગલ હોય અથવા તો માનસિક રીતે અસ્થિર હોય એના માટે આપણે એક શબ્દ વાપરીએ. કયો શબ્દ છે? અંગ્રેજીમાં એક શબ્દ છે મનોવિજ્ઞાનમાં. માનસિક અસ્થિર વ્યક્તિ માટે મનોવિજ્ઞાનમાં એક ટિપિકલ ચોક્કસ શબ્દ છે મેન્ટલ લ્યુનેટિક. કેટલા જણા શબ્દ સાંભળે છે? લ્યુનેટિક એટલે માનસિક અસ્થિર. લ્યુનેટિક એટલે લ્યુનાની અસર વાળો, બરાબર? વર્ષો પહેલા એક મોપેડ આવતું હતું લ્યુના, ટુ વ્હીલર. હા, એ ખબર. સ્કૂટરનું ચલણ વધારે હતું
ત્યારે લ્યુના તમારી પાસે હોય તો તમે કોલર ઊંચા કરીને ફરો. બાઈકો તો પછી આવી, પહેલાં માત્ર રાજદૂત હતું, શાંતિ સવારી, ખાલી જગ્યા સવારી, એનું સ્લોગન હતું જે તે સમયે. કારણ કે તમારા જન્મ પહેલાની ઘટના છે એટલે હું દુર્ઘટના સમજીને ભૂલી જજો, બરાબર. પણ લ્યુના કરીને એક મોપેડ આવતો. લ્યુનાનું ગુજરાતી થાય છે ચંદ્ર, અથવા લ્યુનાનું ગુજરાતી થાય છે ગ્રહ, ઉપગ્રહ અથવા તો ગ્રહ. ઉપગ્રહના કહેવાય ગ્રહ કહેવાય, બરાબર. આ લ્યુના નામનો ગ્રહ એટલે કે બીજા શબ્દમાં કહેવાય ચંદ્ર, એની અસરો એ આપણી પૃથ્વી પર સતત થતી હોય છે. પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે ત્રિપ્રાચીઓ પ્રેમ ચાલે છે. પૃથ્વી જે છે એ એક પક્ષી રીતે સૂર્યને પ્રેમ કરે છે, એની આગળ પાછળ ફરતી જ રહે છે. સૂર્ય એને અમુક શક્તિ વધારે નજીક આવવા નથી, એને અમુક શક્તિ વધારે પહોંચવું આપતો નથી. સેમ પૃથ્વીને ખબર છે કે ચંદ્ર એની આગળ પાછળ આ જ રીતે ગોળ ગોળ આંટા મારે છે. આને આપણે ગેલેક્સી કહી શકીએ. મેં તમને થોડા મજાકના પ્રમાણમાં સમજાવ્યું, પણ ગેલેક્સીને સમજાવવા માટે મારા ખ્યાલથી આ સરસ ઉદાહરણ છે. પૃથ્વી સૂર્યનો પ્રેમ કરે છે, એની આગળ પાછળ ચક્કર મારે છે. પૃથ્વીની આગળ પાછળ ચંદ્ર પૃથ્વીને પ્રેમ કરે છે, એક પક્ષી એની આગળ પાછળ ગોળ ગોળ ચક્કર મારે છે. દરેક જણની પોતાની અસરો છે. એ અસરોના ભાગરૂપે ચંદ્રની અસર છે, ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્ર જ્યારે પૃથ્વી સૌથી પહેલા નજીક હોય ત્યારે જ્યાં જ્યાં પાણી છે પૃથ્વી પર એ દરેક જગ્યાએ ઉછાળ આવે છે, ઉબાલ આવે છે. પૂનમના દિવસે જ્યારે પૂર્ણ ચંદ્ર દેખાય ત્યારે મોટી ભરતી આવે છે. અને ચંદ્ર જ્યારે દૂર જાય, અમાસ હોય ત્યારે ઓટ આવે છે. રોજ દર 6 કલાકે, 1.5 કલાકે, 6 કલાકે, 4 કલાકે નાની મોટી ભરતીઓ તો આવ્યા જ કરે છે. આપણા શરીરમાં પણ 70% પાણી છે, એટલે આ 70% પાણી પર પણ એ જ અસર થાય છે જે ચંદ્ર પ્રેમથી જે પૃથ્વીને આપે છે. ચંદ્રની એ અસરના કારણે આપણા શરીર ઉપર પણ ધરતી અને ઓટની અસર થાય છે. એટલે જ્યારે મગજ બરાબર કામ ના કરતું હોય, વધારે પડતું નિર્બળ હોય, આપણા ત્રિદોષમાં કંઈક ગડબડ થતી હોય, અસંતુલિત હોય, ત્યારે આપણા ચંદ્રની યુનિટી અસરમાં આવી જાય છે. અને ક્યારેક દુનિયાના બધા પ્રેમ ગીતો ચંદ્ર પર જ મૂકે છે. જૂના તો જેટલા ગીતો જોશો એમાં ચંદ્ર જોશો તમે. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના ગીતો એમાં ચંદ્ર તો બતાવે છે. ત્યાંથી જ કોઈ કેમેરો ડિફોકસ થાય તો કેમેરો પેનિંગ અને ઝૂમિંગ થાય. અહીંયા દક્ષિણા છે પેનિંગ અને ઝૂમિંગનો અર્થ સમજે છે. ક્યાંથી ઝૂમ કરી અને ક્યાંથી કેમેરો પેન કરવાનો પછી ત્યાં આગળ ફેરવો, બરાબર, એ જે આખી વાત છે એમાં ચંદ્રનું મૂળ અથવા બહુ જ મહત્વનું એનું ઘટક છે, બરાબર. તો કફ જે છે એ કારણ કે એ પ્રવાહી છે એટલે શરીરમાં 70% પ્રવાહી હોવાના કારણે ચંદ્રની જે યુનિટી અસર છે, અથવા તો પ્રવાહી હોવાના કારણે એટલું કહીએ તો પણ એ આખા શરીરમાં વહેંચાયેલું છે. એટલે એને કોઈ એક જગ્યાએથી કોઈ એક સ્થાનેથી નહીં સમજી શકે. કફ આખા શરીરમાં હોઈ શકે છે. અને એ જ્યારે કફ જામે ત્યારે જે જગ્યાએ જામે એ જગ્યાની અસરો દેખાય છે, બરાબર. વાત અને કફ બંને જોડે જોડે ચાલતી પ્રક્રિયાઓ છે. કફમાં ગડબડ થાય એટલે હંમેશા એ વાતમાં અસર કરે જ છે. વાત એટલે કે વાયુ. ઓકે, સ્થિરતા, શાંતિ અને દૃઢતાનું પ્રતીક છે. આમ જોવા જઈએ તો પાણી, જળ જે હોય ને ત્યાં ઉપરથી પ્રવાહ વહેતા હોય, નીચે એટલું જ પાણી એકદમ શાંત હોય. ઉપરનું પાણી એ ભલે ઠંડુ હોય પણ નીચેનું પાણી પોતાની ચોક્કસ ગરમીને જાળવી જાય. માછલીઓથી માંડીને તમામ સજીવ સૃષ્ટિ કે જે પાણીમાં જીવતી હોય, મને કારણ કે હું પ્રાણીઓ સાથે વધારે એટેચ છું તો મને ખબર છે કે મારા ઘરમાં મોટો એક બોક્સ છે ખુલ્લો છે બગીચાનો, અને 10 ફૂટનો આખા વચમાં નાની 1 ઇંચથી માંડીને તો 12 ઇંચ, 1.5 ફૂટ સુધીની માછલીઓ છે. બીજા જળચર પણ એમાં છે. આ લોકો સાંજ પડે એમ સપાટી પરથી ફૂલ ઓક્સિજન લઈ પૂરેપૂરો અને પછી એકદમ નીચે જવા મળે. રાત પડે ત્યારે બધા નીચે જઈને બેસી જાય અથવા નીચે તરતા હોય. મને બહુ લાંબા સમય ખબર પડી કે આવું કેમ. તેનું રીઝન એ છે કે નીચેનું જે પાણી છે એ પોતાની મૂળ ગુણવત્તા, પોતાની જે ગરમી અથવા તો પોતાની સ્થિરતા એ જાળવી રહે. ઉપર ઠંડી કે ગરમીની અસરો થાય. તડકો પડે તો પાણી ઉપરનું ગરમ થાય, ઠંડી પડે તો પાણી ઉપરનું ઠંડુ થાય. પણ નીચેનો જે હિસ્સો જે માછલી બીમાર હોય તો એ માછલી સીધી નીચે જતી રહે અને એક શ્વાસ લઈ અને નીચે જઈને કોઈ ખૂણો શોધી અને ત્યાં આરામ કરે છે. મેં જે હમણાં થોડા સમય પહેલાં જે સૂર્યદેવનું ઉદાહરણ આપ્યું હતું અને એ ત્યાં પોતાની તંદુરસ્તી પાછી મળી ગઈ. કશું કોઈ દવા લીધા હોય, કોઈ એન્ટિસેપ્ટિક, કોઈ એન્ટીબાયોટિક કશું લીધા હોય,
નેચરલ ફિનોમિના. સ્નાયુ પ્રધાન હોય છે, ભારે વાગી હોય છે. સ્નાયુ પ્રધાન હોવા છતાં આમાં ફરક એ છે કે આ પ્રકારની જે પ્રકૃતિ છે એ કમ પ્રકૃતિવાળા લોકો એનો બાબો ભારે હોય છે. દેખીતી રીતે ખ્યાલ આવી જાય. ભૂખ સંતુલિત હોય છે, ભારે બાંધો હોવા છતાં આટલું બધું ખાઉં છું તો મારું વજન વધી જાય છે. શું કરું? કયા ડૉક્ટર પાસે જવું? ડાયટિશિયન પાસે જવું કે ના જવું? ઘણા બધા લોકોને જે પ્રોબ્લેમ હોય છે બીકોઝ પ્રકૃતિ મૂળભૂત રીતે આ છે. તમે નાનકડું હિસ્સામાં જમશો, ખાશો, જમવું અને ખાવું તેમાં ડિફરન્સ છે. આપણે એના પર કંઈ જતા નથી. આ યાદ આવે એટલે કહી દીધું. ખાવું એ જાનવરો માટે વપરાય છે, જમવું એ સાદા માણસો માટે વપરાય છે, અને ગ્રહણ કરવું, ભોજન ગ્રહણ કરવું એ માણસો માટે વપરાય છે. એટલે આને સંસ્કૃતનો ક્લાસ ના સમજતા મહેરબાની કરીને આ ડેપ્થમાં લઈ જઈને તમને મોકો મળે છે તો કહી દીધું. એટલે હવે જ્યારે પણ ભૂખ લાગે, મારે ખાવું છે, મારે જમવું છે કે મારે ભોજન ગ્રહણ કરવું છે, બરાબર? કોઈ તમને ચાપલા નહીં કહે, કારણ કે તમને અર્થ ખબર હશે, બરાબર? આવું બોલીએ એટલે લોકો મોટે ભાગે આપણા માટે ક્રિટિકલ અવતરણ છે એમાં શબ્દ લગાવી દે. શું ચાપલું બોલે છે? સીધું ક્યારે યાર ભૂખ લાગી, બરાબર? ભૂખ જાણવાને લાગે. માનસિક રીતે આવા લોકો કેવા હોય છે? ધીરજવાળા, શાંત, નમ્રતા એમનો ગુણ હોય છે, કારણ કે જળ પ્રધાન છે. જળનો ગુણ જ નમ્રતા છે. જળ મોટે ભાગે દરિયો કે પોતાની સીમા ઉલ્લંઘન કરતા નથી. એ જળનો મૂળભૂત ગુણધર્મ છે. સહિષ્ણુ અને શાંત હોય છે. દરિયો કેટલો શાંત હોય છે, મસ્ત, સુંદર, શાંત. હા, તોફાન આવે ત્યારે સ્થિતિ જુદી હોય છે, ત્યારે સુનામી આવે, પણ તોફાન આવે ત્યારે, સુનામી આવે ત્યારે મૂળભૂત પ્રકૃતિ શાંતિની છે, નિર્મળતાની છે, બરાબર? સમસ્યાઓ કઈ છે? શ્વસનની સમસ્યાઓ, કારણ કે શ્વસન એ ઝડપ સાથે જોડાયેલું છે, શ્વસન એ લયબદ્ધતા સાથે જોડાયેલું છે. તમારી લય સહેજ પણ ઘટી તો પ્રોબ્લેમ થાય, સહેજ પણ ઓક્સિજન ઓછો કે વધારે પડે તો પણ પ્રોબ્લેમ થાય. એટલે શ્વસનની સમસ્યા આવા લોકોને નોર્મલ કોમન હોય છે. ધીમી વિચારસરણી, આળસ, સ્થૂળતા અને હતાશા. સ્થૂળતા હોય એટલે કામ કરવાનું ગમે નહીં, મજા ના આવે, ત્યારે કરીએ છીએ હમણાં, અરે જઈએ છીએ હમણાં, અરે થઈ જશે ભાઈ, કેમ આટલું બધું, અરે નથી દોડ કરવું. આવાનો જે ટિપિકલ સ્વભાવ છે એ સ્વભાવ એ આ પ્રકારની પ્રકૃતિવાળા લોકોનો નોર્મલ સ્વભાવ છે. એમનો પ્રકૃતિજન્ય એમનું લક્ષણ છે. કાં તો ચશ્મા બરાબર કામ નથી કરતા રુદ્રેશ સર, અને કાં તો જોડનું મને હું વાંચી શકું છું, યા તો વળી જાય આપણે વિદ્યા ભાઈ. હા, આપણા કેટલો સમય છે? 15 જૂની આપણે 11 નંબરની સ્લાઇડ પરથી 11 થી 18 તરફ જવાનું છે. આઈ થિંક વી કેન વિલ હેવ ઇટ ઓકે. ત્રણ દોષનું સંતુલન કેવી રીતે કરવું? મોટા સાહેબનો ઓર્ડર અને નિશાનો થઈ ગયો છે, એટલે ત્રણેય દોષનું સંતુલન કરવું જરૂરી છે. ઝડપથી કહીએ. ત્રિકોણ, પિલર્સ એક ત્રિકોણ છે, અને એ જે ત્રિકોણ છે એવો ત્રિકોણ છે જેના ત્રણેય ખૂણા નોર્મલી સરખા હોય, પણ જ્યારે એમાં ક્યાંક કોઈ ખૂણામાં વધઘટ થાય, વધારે કે ઓછું થાય, ત્યારે અસંતુલિતતા આવે અને ત્યારે પ્રોબ્લેમ થાય, ત્યારે રોગ થાય, ત્યારે તંદુરસ્તી તરફથી રોગ તરફ જવાનું વલણ શરીરનું શરૂ થાય, અને શરીર બંને જોડાયેલા છે, બરાબર? શું કરવું જોઈએ? તો ત્રણ વસ્તુનું સમાન અથવા તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ તે અલગ રીતે લખી આપણે અલગ રીતે જ વાત કરીશું. વાત દોષનું સમાન, વાયુ વધી ગયો હોય કે ઘટી ગયો હોય તો અસંતુલિત વાયુ વખતે ગરમ ખોરાક લેવો, ખોરાક ઠંડો ના ખાવો, બરાબર? આરામ કરવો અને શાંત રહેવાની આદત કેળવવી. વધારે પડતો વાયુ વધારે હોય ત્યારે અંદરથી એકદમ ઉછાળ પણ ઉઠાવર અને ઉશ્કેરાટ અંદરથી જોર મારતો હોય, એવા સમયે શાંત રહેવું, ખોરાક ગરમ લેવો એટલે જલ્દી પચી જાય, પાણી ગરમ પીવું, ગરમ એટલે ઉકાળીને ઠંડુ પાડીને પણ આપણા શરીરના તાપમાનને અનુકૂળ રહેવું જોઈએ, ઠંડુ બિલકુલ નહીં, નો વે નેવર, બરાબર? પિત્ત દોષનું શમન કરવું હોય તો ઠંડા તાજા ફળો, અહીંયા એનાથી બિલકુલ ઉલટું છે. પિત્ત ગરમ છે, વધારે પડતી ગરમી વધી ગઈ હોય તો થોડી ઠંડક જોઈએ,
તાજા ઠંડા ફળો, શાકભાજીનો આહાર અને શાંતિ અને ધીરજથી કામ કરવાની વિચારસરણી અથવા પ્રક્રિયા કરવી જોઈએ. આ એનાથી બિલકુલ ઉલટું. The third one is કપદોષ. તો એમાં હળવો, સૂકો પણ તાજો ખોરાક હંમેશા ત્રણમાં તાજો લેવાનો છે. બરાબર? ફળો તાજા જ ખાવા જોઈએ. બરાબર? ધોઈને પણ તાજા. માનસિક ઉદ્દીપન પૂરું પાડે એવી પ્રવૃત્તિઓ કરવી. ઊંડા શ્વાસ લો, પ્રાણાયામ કરો, તમને ગમતું જો કોઈ કામ હોય, ડ્રોઈંગ છે કે સિંગિંગ છે કે કંઈક નવું લખવાનું છે કે કવિતા છે, કોઈ ઘરનું કામ છે, બાગાયત છે, બગીચો છે, કોઈ પણ કામ, વાંચન છે, જેમાં પ્રવૃત્તિ હોય એવી સારી પ્રવૃત્તિઓ, કોઈ પણ પ્રવૃત્તિ પકડી લેવાની અને એમાં તમારે પ્રવૃત્ત રહેવાનું. આ ત્રણેય વસ્તુના સમય માટેની વસ્તુ છે. એ ઉપરાંત બહુ જ અગત્યની વસ્તુને અહીં બાકીમાં આકૃતિમાં આપી છે. એક મુદ્રા છે. મેં અલગ અલગ મુદ્રાઓ આગળની સ્લાઇડ્સમાં બતાવી છે. બહુ ઝડપથી આપણે વાત કરી લઈશું. આમાં છે, આને કહેવાય છે અપાન મુદ્રા. આ મુદ્રા એવી છે કે કફ, પિત્ત અને વાયુ ત્રણ દોષોમાં આ એક મુદ્રા બહુ જ અસરકારક રીતે કામ કરી શકે. જોઈ લો અને કેવી રીતે. અંગૂઠાના નીચેના કેન્દ્રમાં તમારી પહેલી આંગળી, બરાબર? જોઈ લો. અને બાકીની જે બે આંગળી છે એના પછીની એ બંને આંગળીઓ અંગૂઠા સાથે ફેવિકોલ વગર ચિપકાઈ જાય. છેલ્લી આ આંગળી બસ ખાલી રહેવી જોઈએ. આપણે કોઈ ઇશારો કરવાનો નથી. બરાબર? This is called અપાન વાયુ. આ અપાન વાયુ છે. તમારા પેટની, તમારા પાચનની, તમારા ગેસની, એસિડિટીની, નાની મોટી બીજી 25 સમસ્યાઓ છે. એ બધી જ સમસ્યાઓ રોજ ઓછામાં ઓછું આની આદત હશે 10 મિનિટ, ખાલી 10 મિનિટની રોજ, વધારે નહીં. તો તમને 20 મિનિટ, 1 કલાક, 2 કલાક નહીં કરો. રોજ 10 મિનિટની આદત. તો એ હશે તો પણ નામસસ થઈ જશે અને નહીં હોય તો તમને ક્યારેય થશે નહીં. અને વાત પિત્ત કફ ઉપર જ્યારે તમારું નિયંત્રણ આવશે ખાલી આ એક મુદ્રા પરથી, ત્યારે બધું ઘણું બધું પોઝિટિવ થઈ જશે. બરાબર? તમામ નાડીઓ, ઈડા, પિંગળા અને સુષુમ્ના, રાઈટ, લેફ્ટ અને બંને એ રીતે સમજવું. જમણું નાક ચાલતું હોય એને પિંગળા નાડી કહેવાય. બરાબર? સૂર્ય નાડી. ડાબું નાક ચાલતું હોય ત્યારે ચંદ્ર નાડી કહેવાય. ઠંડુ જ્યારે શરદી થવાની હોય બેસ્ટ એનો ઉપયોગ કરી દો. બહુ માથા વચ્ચે નહીં કરતા. તમને એમ લાગે કે હવે મને શરદી થવા જઈ રહી છે, મારી પાસે કોઈ દવા નથી અને અત્યારે મારી પાસે કોઈ એવી સ્થિતિ નથી કે હું ઇન્હેલર ખરીદું કે આમ કરું કે તેમ કરું કે વિક્સ એક્શન 500 પર જાઉં. તો એ વખતે વિક્સ એક્શન નહીં, એક્શન, બોડી એક્શન 10 લાખ 100 પર જાઓ અને બીજું કશું જ નહીં કરતા. એ જે આ બાજુનું જે નાક છે એને દબાવી અને જમણા નાકે શ્વાસ લેવાનું શરૂ કરો. તકલીફ પડશે કારણ કે તમને એ જ વખતે ખ્યાલ આવશે કે અરે યાર આ નાકે શ્વાસ નથી લેવાતો. કેમ? કારણ કે આ નાક બંધ છે. 1 મિનિટ જેટલી કે 1.5 મિનિટ જેટલી તકલીફ થશે પણ તમે આ નાકને બંધ જ રાખશો. આ નાકે આંટી દબાવી અને અહીંયાથી શ્વાસ લઈને શ્વાસ કાઢો. શરૂઆતમાં તકલીફ પડશે, ગભરામણ થશે, મૂંઝામણ થશે, બધું જ થશે. પણ થોડીક જ વારમાં તમને લાગશે કે હા હવે શ્વાસ આવવા માંડ્યો. તમને થનારી શરદી એ દૂર થઈ જશે. જેટલી વાર શરીરમાં વાયરસ એટેક કરે એટલી વાર તમે એને પ્રત્યુત્તર ખાલી આટલું કરી નાખો. ધેટ્સ ઇટ. કોઈ દવા નહીં, કોઈ ડોક્ટર નહીં, ખાલી નાડી શોધન અને નાડી શોધન કર્યું. નાડીની જાણકારી. નાડી એટલે શ્વાસ. કયા નાકે શ્વાસ લઈએ છે. આ ગરમીનો છે, આ ઠંડકનો છે. બહુ ગરમીમાં હોઈએ ઉનાળામાં અને ઘેર આવ્યા હોઈએ અને સીધું ફ્રીજ ખોલીને બોટલ ખોલીને સ્ટાઇલથી પાણી પીવાનું મન થાય તો જસ્ટ સ્ટોપ, ઊભા રહી જાઓ. શાંતિથી ખુરશી પર બેસો, પાણી લો, મટકાનું પાણી લો અને એને ગ્લાસ તમારી સામે મૂકો અને પહેલા ઊંડો શ્વાસ લો. કઈ રીતે? નાકથી નહીં, મોંથી. આ બે ભાગને દબાવીને મોંથી શ્વાસ લો. જેને ટિપિકલ શબ્દોમાં કહેવામાં આવે છે શીતલી પ્રાણાયામ. આના બીજા રસ્તાઓ છે તો એના બીજા ઉપયોગો છે. પણ ગરમ બોડીને ઠંડુ કરવું હોય તો આ શીતલી પ્રાણાયામ અહીંથી ઠંડુ અંદર જતું લાગશે. અને શરદી થતી હોય કે થઈ હોય એ વખતે શરદીને ભગાડી હોય વગર દવાય તો આ છે ઈડા અને પિંગળા વાળી. બરાબર?
હું આગળ કહી ચૂક્યો છું એટલે રિપીટ નહીં કરું કે એડા અને પિંગલા એ આપણા બંનેનો વારાફરતી દોઢ કલાકે ઉપયોગ કરીએ છીએ. પણ જે વ્યક્તિ પ્રાણાયામ શીખે છે એ વ્યક્તિ પ્રાણાયામનો ઉપયોગ કરીને એ સ્થિતિએ પહોંચી શકે છે કે એડા અને પિંગલા બંનેને સાથે ચાલુ કરી અને એ સુષુમ્ના નાડીને જાગૃત કરી શકે છે, જેમાં બંને નાડી પર શ્વાસ સાથે લઈ શકે. આનો મોટો લાભ એ છે કે બે મગજ સાથે કામ કરતા થઈ જશે. બે આંખો, બે કિડની, બે આંતરડા, બે ફેફસા, બધા જ અગત્યના અંદરના અને બહારના અવયવો એક સાથે કામ કરતા થશે. દોઢ કલાકના ગેપ પર નહીં. હવે વિચારી લો કે સારું શું ખોટું છે, બરાબર ને? એના માટે ત્યાં જવું શું કરવું? તો હું વાંચી લઉં છું કારણ કે મેટરે જેવું બનાવ્યું છે, ધ્યાનથી સાંભળવાનું છે ખાલી. બ્રહ્માંડ એક પ્રકારની ઉર્જા છે. પ્રકાશ અને ગરમી એ આપણા જીવનને ટેકો આપવા માટેની બે મૂળભૂત ઉર્જાઓ છે. પ્રકાશ અને ગરમી, પોઝિટિવિટી બંનેમાં કહેવાય છે, બરાબર? શરીર જીવતું છે, શરીર ઠંડુ પડી ગયું, મૃત્યુ પામે એટલે ઠંડા થઈ ગયા. જીવો છે મતલબ કે તમારું બોડી ગરમ છે, બરાબર? પ્રકાશ અને ગરમી. જે ખોરાક લઈએ એમાં ઉર્જા હોય છે અને એને આપણા જીવન ચાલક બળ તરીકે વાપરીએ છીએ. પ્રત્યેક વિચાર અને કાર્ય એ પણ ઉર્જાનું સ્વરૂપ છે, કારણ કે પેટ ભરાયેલું છે તો ક્રાંતિના વિચાર આવશે. બહુ સીધી વાત છે. કંઈક નવું કરવાનું, સારું કરવાનું મન થશે. પેટ ભરાયેલું નહીં હોય, ખાલી હશે તો પહેલું ધ્યાન રોટલી શાક એ ક્યાં મળે? તે ને પહેલા પર છે. આ કુદરતી સત્ય છે, એટલે એને સ્વીકારવું, એમાં કંઈ ખોટું નથી. બધા જ વિચારો એ મગજના તરંગો એ ઉર્જાને કંપન આપે છે. મગજના તરંગો જે પેટર્ન છે કે આપણા મનના કયા ભાગને આપણે એક્સેસ કરી રહ્યા છીએ, ડાબા કે જમણા, આગળના કે પાછળના કયા લોબને, ફ્રન્ટલ કે બેક કે મિડલ, કયા લોબને આપણે એક્સેસ અત્યારે કરી રહ્યા છીએ. ડી ડ્રાઈવ વાપરીએ છીએ કે સી ડ્રાઈવ વાપરીએ છીએ કે એક્સ્ટ્રા પેન ડ્રાઈવ વાપરીએ છીએ, કઈ ડ્રાઈવ વાપરી રહ્યા છે એના ઉપર નિર્ભર કરે છે, બરાબર? જેને માપવાનું જે પ્રમાણ છે, જેમ મીટર કે કિલોમીટર કે મીટરમાં આપણે વસ્તુઓ માપીએ છીએ, એમ મગજના તરંગોને માપવાનું જે મીટર છે એ હર્ટ્ઝ એટલે કે તરંગોમાં માપવામાં આવે છે. ત્રણ છે, બીટા, થીટા અને ડેલ્ટા. ત્રણ તરંગો છે, એની વાત છે. આ સ્લાઇડ બનાવતા પહેલા રુદ્રેશ્વર આપણા કોમન મિત્રને મળવાની બહુ જ ઈચ્છા હતી, તો થોડું વધારે થઈ શકે, પણ હવે કરીશું. હિમાંશુભાઈ જે આના માટે બહુ જ જાણીતા અને બહુ જ ફોકસ છે, બરાબર? પણ છતાંય મારી પાસે જેટલું છે એટલું અત્યારે સ્ટુડન્ટ્સ માટે તો બહુ જ સારું છે, કારણ કે તેનો ખ્યાલ મળી જશે. 14 થી 21 હર્ટ્ઝની વચ્ચેની સામાન્ય જાગૃત અવસ્થા, ટીપ ઓફ આઇસબર્ગ, ફ્રોઇડિયન સાયકોલોજી, બરાબર? નોર્મલ તમે જ્યારે ચિંતાતુર હો ત્યારે 34 હર્ટ્ઝ જેટલું એને ઊંચું વધી શકે, ઉપર જાય છે, બરાબર? 21 થી 34 તરફ. આલ્ફા તરંગો જે છે એના પછી 4 દિવસનો ધ્યાન, મનની રચનાત્મક અવસ્થા, એમાં એનું જે કંપન છે 14 થી નીચે આવે છે, 8 થી 13 દરમિયાન, બરાબર? જેવા નીચે જવાની શરૂઆત કરશો એવું એ તમારા કંપન જેમ જેમ શાંત થતા જશે એનું તમે ગેલેક્સી, કોસ્મોસ, બ્રહ્માંડ સાથે ઝડપથી નજીક આવતા જશો. તમારે વધારે પ્રયત્ન કરવાની જરૂર પડે છે તો તમે આગલી સેકન્ડે કરો, હવેલી સેકન્ડે તમારો ઓછો પ્રયાસ, પછીની સેકન્ડે એનર્જી ઓછો પ્રયાસ, બરાબર? તો થીટા તરંગો, આલ્ફા પછી ત્રીજો નંબર આવે થીટા, સંમોહન, ઊંડું ધ્યાન, જેમાં હિપ્નોટિઝમ કરવામાં આવે છે, એમાં આટલા સ્ટેજમાં તમને લઈ જવામાં આવે છે, બરાબર? અને એના પછી તો આગળ જવાય. તો નિદ્રાની અવસ્થામાં ઊંડું ધ્યાન અને સંમોહનની અવસ્થામાં આ તરંગો હોય છે કે જે સૂચનો માટે આપણું મન ખુલ્લું થઈ જાય છે. દેવ બહારથી કંઈ પણ બોલે, યુ વિલ એક્સેપ્ટ ઇટ, યુ વિલ ગ્રાસ્પ ઇટ, બરાબર? કંપનીના કેટલા હોય છે? 4 થી 7, 4 to 7, માત્ર 4 to 7 હર્ટ્ઝ. અને છેલ્લું છે એ ડેલ્ટા વેવ, 0.5 થી 4 ની વચ્ચે, 0.5 થી 4 ની વચ્ચે. આપણે સ્ટેટિસ્ટિકલ અત્યારે ગણતરી નથી માંગવી, પણ એકદમ નીચલા સ્તર પર, બરાબર? કે જે મનના એના વાઇબ્રેશન એટલે ગાઢ નિદ્રા અને ઊંડું ધ્યાન અને સમાધિ. ધ્યાન, ગાઢા સમાધિ કે દરમિયાન સૌથી ઓછા ડેલ્ટા વેવ્સ પર આપણે જઈએ છીએ.
ડેલ્ટામાં ના જઈ શકાય તો કંઈ નહીં, તમે માત્ર બીટા અને આલ્ફાની વચ્ચે સુધી પણ પહોંચી શકો ને તો તમારું જીવન ક્યારે નાદુરસ્ત નહીં થાય. કેવી રીતે જવું એ તમારે નક્કી કરો. ગમતી પ્રવૃત્તિ કરો, મ્યુઝિક, પેઇન્ટિંગ, વાંચવું, લખવું, કવિતાઓ લખવી, કવિતાઓ વાંચવી, શેર કરવું, કંઈક રચનાત્મક કાર્ય કરવું, ભલું કરવું, સમાજની સાથે જોડાયેલા રહેવું, મહેનત કરવી. મેની વેઝ આર ધેર. ઘણા બધા રસ્તાઓ છે કે જેના દ્વારા તમે તમારા મનની આ જે હર્ટ્સ તરંગો છે તે તમે કંટ્રોલમાં શાંત રાખી શકો છો. એ ઉપરાંત બીજા રસ્તાઓ છે. ચક્ર. ચક્રની ગમણી કરતા થઈ જાઓ. સીધી સાદી સુરતી ભાષામાં કહીએ તો. પણ અહીંયા એવું નથી. ચક્ર એટલે શરીરના 7 કેન્દ્રો, શરીરના 7 ચક્રો. મૂલાધાર, સ્વાદિષ્ટાન, મણિપુર ચક્ર, હૃદય એટલે કે રાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર ચક્ર. 7 ચક્રોની જોડે જોડાયેલી આપણી 7 અથવા તો 7 થી વધારે આપણી ગ્રંથિઓ છે. એ બધી ગ્રંથિઓના ચક્રોની સાથે તમને હમણાં બતાવીશ. બરાબર? એક્ઝેક્ટલી આપણી પાસે કેટલો ટાઈમ છે? એક્ઝેક્ટલી કેટલો સમય? ઓકે ડન. તો પછી આના પર જઈએ. નીચેની ઉપર જઈએ. દરેક ચક્રનો અલગ રંગ છે. શરીરને મુસ્લિમ ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય કે દુનિયાના કોઈ પણ ધર્મ હોય, ધ્યાન અથવા તો પૂજા અથવા તો પ્રાર્થના જે કહેતા હોય એ કરવા માટે આપણે આપણી કેરોડિકને સીધી કરીએ છીએ. કેમ? આ વિદ્યાર્થી કદાચ એકાદ કલાકથી વધારે સાંભળીને સહન નહીં કરી શકે, કંટાળી ગયા હશે કદાચ. એટલા માટે આપણે પૂરું કરીએ. બરોબર છે? કંટાળ્યા છો ને? I think this was a tricky question. ઇન્ટરવ્યુ આપવા જાવ તો સામે રુદ્રસ્તર હોય તો આ સ્ટાઇલ યાદ રાખી લેજો. એમની આ ટ્રિકી ક્વેશ્ચનની સ્ટાઇલ છે. તમારા મોઢે બોલાવો કંઈક અને પછી એને મસ્ત સેટિંગમાં લઈ લેજો. તમે એમને ઓળખો છો કે તમે એમની પાસે ભણી રહ્યા છો. બરાબર? So it was a tricky question and that was corrected by you people. Thank you. We have to go for only three more slides. બધાના કલર જુદા છે. લાલ કલર છે એ મૂલાધારનો છે. સ્પાઇન, કિડની અને શારીરિક શક્તિ બ્લડ પ્રેશર સાથે જોડાયેલો છે. એક વસ્તુ બીજી મને યાદ આવે છે કે બીજું કરવાનું વિચારી રહ્યો છું ત્યારે આ આખી જે સ્લાઇડ છે જે લોકો મને બનાવી છે એ લોકોને મારા તરફથી સપરેટ તમારા પોતાના મોબાઈલમાં જ્યારે પણ ઈચ્છો ત્યારે એનો ઓપન અપ કરીને તમે જોઈ શકો. એવી રીતે આપણે એને આગળ ડિવાઈડ કરી દઈશું. બરાબર? એટલે અત્યારના લેક્ચરની સાથે તમે એને કોર્ડિનેટ કરી શકો જ્યારે પણ તમે ઈચ્છો. કારણ કે આને આ તમારા અભ્યાસક્રમમાં તો છે જ. તમારો 40% અભ્યાસક્રમ આટલી ચીજમાં આવી જાય છે. 40% of your all the syllabus is included in this all 18 slides. બરાબર? સેક્રલ આધાર અથવા રૂટ ચક્ર એટલે કે મણિપુર મૂલાધાર ચક્ર કહેવાય છે. એના પછી આવે સ્વાદિષ્ટાન અથવા સેક્રલ ચક્ર. કેસરી રંગનું હોય. બરાબર? અને પાચન તંત્ર, સર્જનાત્મકતા અને લૈંગિકતા એટલે સેક્સ્યુઆલિટી એની સાથે જોડાયેલું હોય. પુરુષની પ્રોસ્ટેટ અને સ્ત્રીની એસ્ટ્રોજન એની ઓવરી એ બંને જે ગ્રંથિઓ છે એની સાથે જોડાયેલી છે. બરાબર? સોરપ્લેક્સ આ જે છે એને મણિપુર ચક્ર કહેવાય. મોતનો ડર લાગવો, હિંમત ઘટી જવી વગેરે 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 જે થાય છે કે નેગેટિવિટી સાથે જોડાયેલી જે વસ્તુ છે એ વસ્તુઓ એ મણિપુર ચક્ર સાથે જોડાયેલી છે. એના પર કામ કરો તો તમને લાગતો ડર અને તમને લાગતી તકલીફો એ ઓટોમેટિકલી ઘટી જશે. ત્યાંના દરેકના મંત્રો છે જેના પછી સ્લાઇડમાં હું બતાવું છું. મંત્ર ખાલી એક અક્ષરનો છે. પેટ, યકૃત, પિત્તાશય, ચેતાતંત્ર, એડ્રિનલ ગ્રંથિઓ બધું જ એની શક્તિ બધું જ એમાં આવી ગયું. એટલે આમ જોવા જઈએ તો આપણું જે નાભી છે એ બહુ જ મહત્વની છે. ત્યાં એવું કહેવાય છે કે બધી જ નાડીઓ 72,000 નાડીઓ એની આજુબાજુ ફરે છે. એટલે આમ પણ આ જે ચક્ર છે, આ જે સ્થાન છે એ બહુ કિંમતી છે. બરાબર? કારણ કે આપણી કિડની અને કિડનીની ઉપર રહેલી એડ્રિનલ ગ્રંથિઓ એ બંનેની સાથે જોડાયેલી છે. હું વારંવાર ભૂલી જાઉં છું માઇક પકડવાનો.
આદત નથી એટલે માઇક થોડું દૂર જતું રહે છે. સોરી, માફ કરશો, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. હૃદય ચક્ર. હૃદય ચક્ર એટલે હૃદયની સાથે જોડાયેલું એવું ચક્ર કે જે થાઇમસ ગ્રંથિ તરીકે ગ્રંથિ તરીકે ઓળખાય છે. થાઇમસ ગ્રંથિ એવી ગ્રંથિ છે કે જે આપણા જીવનની શરૂઆતમાં જ બંધ થઈ જાય છે. ટેકનિકલી કદાચ શરીરરક્ષી પ્રવૃત્તિને ભણ્યા છો અને તમે ડેપ્થમાં ગયા છો તમને ખબર પડશે. બાળક જ્યારે જન્મે એ પહેલા બાળક 9 મહિના સુધી માતાના ગર્ભમાં હોય છે. ઇન ધ વૂમ્બ કહેવાય. વૂમ્બ એટલે ગુફા. માતાની ગર્ભાશયને વૂમ્બ સાથે ઓળખવામાં આવે છે, ગુફા સાથે, એટલે ગુફા જેવું આવરણ હોય છે. અને એમાં બાળકનું આ જે થાઇમસ ગ્રંથિ છે કમળ જેવા આકારની હોય છે. એ હૃદયની નીચેથી આખા હૃદયના ઉપર જામેલી હોય છે. એની બધી એની જે કડીઓ છે એ ખીલેલી હોય છે. પણ જેવું બાળક જન્મે એવી એક એક કરીને આ બધી જે કમળની જે પાંખડીઓ છે એ બંધ થવા માંડે છે. અને બાળક 13-14 વર્ષનું કે 15 વર્ષનું થાય એટલે કમળની પાંખડીઓ બધી હંમેશા માટે બંધ થઈ જાય છે. પુખ્ત વ્યક્તિનો થાઇમસ અને નાના બાળકનું થાઇમસ બંનેમાં ફરક હોય છે, બરાબર. અને એટલે જ આપણે હૃદયના ઉપર જોડાયેલું કમળ જેવી ગ્રંથિ એટલે એને હૃદય ગ્રંથિ અથવા કમળ ગ્રંથિ કહીએ છીએ, બરાબર. ભાજપ યા તો કોઈ બેની સાથે જોડાયેલું નથી. કમળ ગ્રંથિ, કમળના જેવો આકાર હૃદયના ઉપર જોડાયેલું છે એટલે હૃદય કમળ બંનેને મિક્સ કર્યા એ આપણું ભારતીય મનોવિજ્ઞાન હોય અને આપણા ગ્રંથિઓનો ખ્યાલ છે. ગ્રંથિ તરીકે થાઇમસ, અને એનું કામ શું છે તો વૃત્તિઓ, આપણો ડર, આપણો પ્રેમ, આપણી શૂરવીરતા, આપણો સ્વભાવ એ ઘડવાનું કામ થાઇમસ કરે છે, જે માતાના ગર્ભમાંથી જ આવે છે. અને એનું ઉદાહરણ છે અભિમન્યુ, જે માતાના ગર્ભમાં પૂરેપૂરું ખીલેલી હતી એટલે તરત જ એના પિતાએ જે કંઈ સમજાવ્યું એ 7 કોઠાનું જ્ઞાન એમાંથી 6 સમજી ગયું. અંદર એન્ટર લેવાનું બધું સમજી ગયું. પણ જ્યારે બહાર આવવાનું હતું ત્યારે કુદરતે કર્યું અને કુદરતના ભાગરૂપે કૃષ્ણ ભગવાનની લીલાના ભાગરૂપે કર્યો, કુદરતના ભાગરૂપે કર્યો. પણ માતા સૂઈ ગઈ. માતા સૂઈ ગઈ એટલે બાળક પણ સૂઈ ગયો. બહાર આવવાની ઘટના એને આવડી ગઈ, કારણ કે અંદરનું જે હતું શૂરવીરતાનું તત્વ એ ત્યાં પૂરું થયું, બરાબર. આવડતું નથી. વિશુદ્ધિ ચક્ર ગળામાં આવેલું છે. છોકરીઓ ખાસ ધ્યાન રાખે, મોટાભાગની છોકરીઓ છે મેરેજ પછી, પ્રસૂતિ પછી કે પ્રસૂતિ દરમિયાન થનારા મોટાભાગના તકલીફો જે છે, સમસ્યાઓ, એમાં થાઇરોઇડની સમસ્યાઓ મેઇન છે. હિન્દુસ્તાન અને એમાંય ગુજરાત ખાસ અને પંજાબ બીજા નંબરે આવે છે. એમાં સ્ત્રીઓને જન્મજાત રીતે અથવા તો મેરેજ પછી પ્રસૂતિ વખતે થાઇરોઇડની સમસ્યાઓ નડે છે. થાઇરોઇડ એટલે વિશુદ્ધિ ચક્ર. જ્યારે શરીરને નવું બાળક હોય, નવો જન્મ હોય, નવું શરીર એને આકાર આપવાનો હોય, એને લગતી ઘણી બધી વાતો હોય, પોતાનું શરીર પણ ચલાવવાનું હોય અને શુદ્ધ, સાત્વિક, શાંત પણ રહેવાનું, તંદુરસ્ત પણ રહેવાનું હોય, ત્યારે ઘણા બધા કામો સાથે કરવા પડે. પુરુષના પામર પ્રાણી ક્યારે આ સમજી નહીં શકે, ક્યારે આ કરી નહીં શકે અને ક્યારે એના વિશે એ સપનામાં પણ વિચારી નહીં શકે. અને એટલે શક્તિ તરીકે સ્ત્રીને મૂકી છે. હિન્દુસ્તાનમાં આપણે હિન્દુ પ્રવાહમાં પુરુષને નથી મૂકી. સ્ત્રીની શક્તિ કમરથી નીચે શરૂ થાય છે, પુરુષની શક્તિ ખભા અને કમરની વચ્ચે છે. આ યાદ રાખજો. કરાટે અથવા તો કોઈ પણ પ્રકારની માર્શલ આર્ટ એમાં પુરુષ કરતાં સ્ત્રી જન્મજાત રીતે વધારે શક્તિશાળી સાબિત થાય. પુરુષની કિક ખાવાની પસંદ કરજો, સ્ત્રીની નહીં, કારણ કે નેચરલી પાવર હશે, ચાહે કોઈ પણ પ્રકારની કિક હોય, બરાબર. ઓકે, તો એ વિશુદ્ધિ ચક્ર છે. આખા શરીરની શુદ્ધિકરણ કરવાનું કામ એ થાઇરોઇડનું છે. થાઇરોઇડ વધી જાય તો હાઇપર, થાઇરોઇડ ઘટી જાય તો હાઇપર. સૌથી ઉપર અને વચ્ચે કહેવાય, જેનું તમારા માટે બહુ કામ છે, થર્ડ આઈ એટલે કે આજ્ઞા ચક્ર, બરાબર. જે બરાબર બે આંખની વચ્ચે હોય છે. આપણે ભૂતકાળમાં હમણાં સુધી અમુક લોકો અમુક ધર્મની અંદર જે અહીંયા ટીલું કરીએ છીએ એ અમુક પ્રકારના કંકુનું કે સિંદૂરનું એ કેમ કરીએ છીએ એનું વૈજ્ઞાનિક રીઝન છે. અત્યારે સમજવાનો થોડો સમય નથી, પણ એનું કરવાનું જે કારણ છે એ વારંવાર જગ્યાનું ઉત્તેજન આપી અને એની સાથે સાથે અંતર બરાબર વચ્ચે રહેલું જે આપણું આજ્ઞાચક્ર છે એને ઉત્તેજવાનું, એના કેન્દ્રને જાગૃત કરવાનું. આવી વ્યક્તિઓ ફોકસ્ડ હોય છે, તંદુરસ્ત હોય છે, કોન્સન્ટ્રેશન કરી શકે છે, જે ઈચ્છા કરી શકે છે, મનમાં જે વિચાર આવે એને પૂર્ણ કરી શકે છે. એટલી દ્રઢતા તાકાત એમનામાં આવે છે. અને આમાંની કોઈ જ મજાક નથી. યુ હેવ ટુ કન્ટિન્યુ ફોલો ઇટ, બરાબર. ક્રાઉન ચક્ર, સહસ્ત્રાર, આ આખી વાત ધ્યાન અને સમાધિની છે.
એટલે એ વખતે જોઈ લેજો. પિનિયલ ગ્લેન્ડ તમારી જે છે આધ્યાત્મિકતા અને જ્ઞાનનું કેન્દ્ર સંભાળે છે. આપણા શરીરનો રાજા, આપણા શરીરનો મેઇન બોસ એટલે આ છે, બરાબર. પણ તમારા જીવન સાથે સીધી રીતે જોડાયેલી હોય તો બીજી 6 વસ્તુઓ છે, એના પર ચોક્કસ ફોકસ કરજો. એક વસ્તુ છે મેં અહીંયા બતાવી છે, 1 2 અને નીચેથી ઉપર છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે ખાસ, આજ્ઞા ચક્ર અને આ જે સહસ્ત્રાર છે. આ દરેકના માટેની મુદ્રાઓ બતાવી છે. તમે મુદ્રાની ચોપડી તો નેટ કરશો તો તમને ખ્યાલ આવશે કે એના કરતાં વધારે તમે આમાં ક્લિક કરશો તમને ખ્યાલ આવશે, બરાબર. ઓકે, સેમ વસ્તુ છે. અને લાસ્ટ દરેકના નામ આપ્યા છે, દરેકની મુદ્રાઓ આપી છે, દરેકની ડિટેલ્સ આમાં આપી છે, બરાબર. દરેકના રંગ આપ્યા છે, દરેકના, બરાબર. અને દરેકના આ ઉપરથી નીચે જે છે એક્ચ્યુઅલી મૂલાધાર એટલે નીચેથી ઉપર છે. અત્યાર સુધી બધાને નીચેથી ઉપર બતાવેલું, બરાબર. મૂલાધાર એટલે સૌથી નીચે, એના પછી સ્વાધિષ્ઠાન, એના પછી મણિપુર, એના પછી હૃદય ચક્ર, અનાહત, એના પછી આવે છે વિશુદ્ધિ ચક્ર, પછી આંખો એટલે કે આજ્ઞા ચક્ર, પછી સહસ્ત્રાર. દરેકના રંગ છે, દરેકના મંત્રો છે. માત્ર એક અક્ષરનો મંત્ર છે. એ મંત્ર બોલવાની રીત પણ છે, એક ચોક્કસ રિધમ છે, કોઈ પણ મ્યુઝિકની જરૂર નથી. તમે આ મંત્ર પણ જો બોલતા હો તમને ખ્યાલ આવે કે તમારું બોડી અત્યારે કયા પ્રકારની ફિલિંગ કરી રહી છે. એ સંદર્ભમાં તમે ખાલી એના પર જાઓ અને જરૂરી નથી તમારે કોઈને કહેવું. જ્યાં બેઠા છો, બાથરૂમમાં, સંડાસમાં, સૂઈ ગયા છો, કોઈ જોડે બેઠા છો કે અપડાઉન કરો છો, ઊભા છો, બેઠા છો, એની ટાઈમ એની મુદ્રા અને એની સાથે ખાલી મનનું ચેન્ટિંગ. 1 મિનિટ 60 સેકન્ડ પછી તમને એની અસર દેખાવાની શરૂ થઈ જશે. ઇન્સ્ટન્ટ ગોળી છે, ઇન્સ્ટન્ટ, બરાબર. થેન્ક યુ વાળી સ્લાઇડ મેં બનાવી નથી, કારણ કે હું માની લઉં છું કુદરતની જેમ બધા થેન્ક યુ છે જ. ખરેખર આભાર મારે આપ સૌનો માનવાનો છે કે આપ અને આપણા તમારા ભારતીય મનોવિજ્ઞાનની સીમાઓ, એની સરહદો, એના નવા દરવાજા, નવા આયામ એ ખુલવાની શરૂઆત. આ અમારો વર્ષોથીનું સપનું આજે સાકાર થવાનું શરૂ થઈ રહ્યું છે. થેન્ક યુ અગેન. થેન્ક્સ ઓલ. ધન્યવાદ સર, તમે ભારતીય મનોવિજ્ઞાન વિશે અમને પરિચિત કર્યા. કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતા આભાર વિધિ કરવા માટે હું ડોક્ટર રુદ્રેશ વ્યાસ સરને આમંત્રિત કરું છું. આભાર છે ને માટે મેં આભાર માની લીધો છે અને દિલથી આભાર માનું છું. જે કંઈ કરું છું, હા, આભાર હોવો તો કૃષ્ણએ માનવાનો હતો, પણ એ મેં કેન્સલ કરાવ્યો છે. એટલે આપણે જીગરભાઈનો આભાર માનતા નથી. જીગરભાઈએ અહીંયાથી તમને કયો વિષય ના ભણાવ્યો? ડેવલપમેન્ટલ સાયકોલોજી ભણાવ્યું, ફિઝિકલ સાયકોલોજી ભણાવ્યું, એબ્નોર્મલ સાયકોલોજી ભણાવ્યું, મેડિકલ સાયન્સ ભણાવ્યું, યોગ ભણાવ્યું, મુદ્રા વિજ્ઞાન ભણાવ્યું, સંસ્કૃત ભણાવ્યું, ગુજરાતી ભણાવ્યું. કયો વિષય ના ભણાવ્યો? મેડિકલ સાયન્સ, ગાયનેકોલોજી શું ના ભણાવ્યું? કેટલી મિનિટમાં, કેટલા કલાકમાં? હે ને? એટલે એમણે કીધું કે અમારું આ 1998થી સ્વપ્ન છે કે ભારતીય મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આવે. અને આટલા વર્ષો પછી થયું છે, કદાચ ગુજરાતના અભ્યાસક્રમમાં આવ્યું અને એનો પહેલો આવો ક્લાસ જીગરે અહીંયા લીધો. એટલે અમારું સપનું જે હતું એ પૂરું થયું. અને આ બધી જ જે કંઈ દુનિયામાં જે કંઈ પણ બધું બને છે એ માત્ર ઈશ્વરની ઈચ્છાથી જ બને છે, એ સિવાય કાંઈ થતું નથી.
અમે આટલા વર્ષોથી વિચારેલું અહીંયા એમટીવીના સ્ટેજ પર જીગરભાઈ બોલે છે, હું એનો આયોજક છું, તો બધા એને સાંભળો છો, તો તમને સાયકોલોજીમાં એક વિઝન નો ખ્યાલ હશે. બરાબર છે? એટલે ઘણી બધી બાબત છે, ઘણી બધી વાત છે. મારે માત્ર એટલું જ કહેવું હતું કે જો તમે ખાલી ભારતીય કોઈ પણ એક મુદ્દો પણ પકડો છો, એક વિષય પણ પકડો છો, આપણે તો ભારતીય મનોવિજ્ઞાનનો એક પાઠ જોયો, એમાં દુનિયાના બધા જ વિષયો આવી જાય છે. સંસ્કૃતિ લઈને મુદ્રા વિજ્ઞાનથી લઈને યોગ ને ફિઝિયોલોજીકલ સાયકોલોજી, કોઈ પણ વિજ્ઞાનનો તમે વિચાર કરો, અહીંયાથી શેની વાત ન કરી. તો તમારા બધાની પાસે અપેક્ષા એ છે કે આ વિષય છે તો તમારી માટે બહુ અઘરો વિષય છે. આટલા વર્ષથી 98 થી આજે ગણો તો લગભગ 27 વર્ષથી આમાં અમે કામ કરીએ છીએ. હજી એમાં મને 5% આવડે છે એવું માનજો. ઓનલી 5%. કેટલું લાંબુ છે, કેટલું આગળ જવાનું છે, જે આ દિશામાં જવાનું આવે છે. દક્ષિણ અહીંયા અત્યારે નથી. એને MSM 1 માં પણ આ જ વિષય ઉપર એક પેપર તૈયાર કર્યું હતું. ટર્મ પેપરમાં સંસ્કૃતમાં પણ એક પેપર તૈયાર કર્યું હતું. ચાલુમાં હું જ્યારે જીવનની વાત હતી ત્યારે હું કહેતો હતો, જ્યારે એને આ વખતે વિચાર કર્યો કે ચંદ્રની માનસિક રોગો ઉપર અસર એ વિષય પર એને ટર્મ પેપર કરવું હતું. ને જીગરભાઈએ અહીંયા જે વાત કરી એને કીધું સાહેબ તમે કીધું તો એ મને મળી ગયું. રાધાબેન જે અહીંયા બેસીને તમારું કાઉન્સેલિંગ કરે છે, અહીંયા બેઠા હતા જે કાઉન્સેલિંગ કરે છે, એમની પાસે જો કાઉન્સેલિંગ માટે તમે ગયા છો તો ઘણા બધા લોકોને આ બધી વસ્તુઓ એમણે સમજાવી છે. સમજાવી છે? તો આ મનોવિજ્ઞાન છે અને આ ભારતીય મનોવિજ્ઞાન છે. આપણે બધા આ દિશાની અંદર આવનારા વર્ષોમાં આગળ જઈએ. ખાલી સાયકોલોજી ભણશો જ નહીં ચાલે, સંસ્કૃત શીખવું પડશે. મારી પુત્રવધુ છે, મારો દીકરો છે, સાયકોલોજીમાં કામ કરે છે, PhD કરે છે. અત્યારે PhDમાં સંસ્કૃત ઇન રિસર્ચ, સંસ્કૃત ફોર રિસર્ચ એ એને 6 મહિના માટે ભણવા માટે લીધું છે. તો સંસ્કૃતથી લઈને બધા જ વિષયોમાં તમારે માસ્ટરી કેળવવી પડશે તો તમે સાયકોલોજીમાં ચાલશો. છેલ્લી એક વાત FY થી MS સુધી બહુ બધી વખત કીધી છે, મનોવિજ્ઞાન એ ભણવાનો વિષય જ નથી. તમે બધા મૂર્ખા છો, ગાંડા છો તો મનોવિજ્ઞાન લો. મનોવિજ્ઞાન ભણાય જ નહીં. મનોવિજ્ઞાન એ જીવવાનો વિષય છે. તમે બધા મનોવિજ્ઞાનને જીવશો એવી આશા અપેક્ષા સાથે આજનું કામ આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ. ઓફબીટ કાર્યક્રમની શરૂઆતથી અત્યાર સુધી બધું ઓફબીટ ચાલી રહ્યું છે. તો છેલ્લી એક ઓફબીટ વાત કરી દો. મારા મિત્રએ મને પાણીની બીજી બોટલ પણ ઓફર કરી. એના પરથી ખ્યાલ આવ્યો કે બહુ અગત્યની વસ્તુ તમારી જોડે શેર કરી દો. બહુ કામમાં લાગે એવી વસ્તુ છે, એટલે સોરી કીધું. પાણી કેવી રીતે પીવું, પાણી ક્યારે પીવું ની તો વાત કરી હતી, પણ પાણી કેવી રીતે પીવું. મહેરબાની કરીને જ્યારે પણ પાણી હોઠે અડાડો છો ત્યારે હંમેશા યાદ રાખો કે પાણીને હોઠે અડાડીને ના પીવો. પાણીને હંમેશા ઉપરથી પીવો. આમાં ક્યાંય ધર્મ નથી આવતો, ક્યાંય છૂટાછૂટ નથી આવતી. આમાં સાયન્સ છે. અને બીજું કે પાણીને બેસીને પીવો, જેથી કરીને વાતના લગતા કોઈ રોગ, વાયુને લગતા કોઈ રોગ ક્યારેય નહીં થાય. કેમ? કારણ કે અવાજ આવ્યો કે નહીં મને ખબર નથી. જેટલી વાર ગળા નીચે પાણી એટલો ભાગ ઉતરશે ને એટલી વાર ઘટક ઘટકનો અવાજ આવશે. અહીંયા સાયન્સ શું કહે છે કે જેટલા પાણીનું પ્રમાણ અંદર ગયું એટલી જ હવા બહાર નીકળી, અને એ હવાને બહાર નીકળવાનો મોકો મળે. જનરલી મોંએ પાણીને પીવો ત્યારે શું થશે કે દબાણ અંદર વધવાનું, કે વાયુ બહાર નહીં જઈ શકે, એટલે વાયુ અંદર ફરશે અને પછી એનું પ્રેશર આવશે. સિમ્પલ વાત છે. બરાબર? થેન્ક યુ ડાર્લિંગ. કાર્યક્રમનો અંત આપણે સૌ રાષ્ટ્રગીત દ્વારા